નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ પર। દોસ્તો, આજ આપણે આ વિડીયોની અંદર એવા મુદ્દાની ચર્ચા કરવાના છીએ કે જે અંતર્ગત સીસીઈની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રોને સૌથી વધારે મૂંઝવણ થતી હશે કે સર, આપણા સિલેબસની અંદર આ વખતે આ રાજ્યશાસ્ત્ર નામની વસ્તુ શા માટે ઉમેરવામાં આવેલી છે। તો દોસ્તો, આ લેક્ચરની અંદર આપણે તમારા તમામ કન્ફ્યુઝન જે છે, જે રાજ્યશાસ્ત્રને લગતા જેટલા પણ મુદ્દાઓ જે છે એને સમજવાનો પ્રયત્ન આપણે હવે વિડીયો લેક્ચર સિરીઝની અંદર આગળ શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો દોસ્તો, ખાસ ધ્યાનમાં રાખજો, તમે અભ્યાસક્રમને જોઈ લીધેલો હશે અને જો તમે અભ્યાસક્રમને જોયેલો હોય તો તમને એટલી ખબર પડી ગયેલી હશે કે તમામ મુદ્દાઓ ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તકમાંથી મૂકેલા છે। હવે આ વાત બોલવામાં સહેલી લાગે, પણ જ્યારે ધોરણ 11 અને 12નું પાઠ્યપુસ્તક જો તમે લઈને વાંચવા બેસો તો એક સામાન્ય વિદ્યાર્થીને ખ્યાલ ન આવે કે અમારી પરીક્ષામાં આમાંથી મહત્વનું કેટલા મુદ્દાઓ અમારે કરવાના। આમ જોવા જાવ તો લગભગ જાજી બધી થિયરી તમને દેખાય। હવે આ વિડીયોની અંદર મુખ્ય બાબત એ છે કે આપણે જીસીઆરટી અને એનસીઆરટી ને સાથે રાખીને તો ભણવાના જ છીએ, સાથોસાથ અન્ય એવા જીકેના મુદ્દાઓ કે જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે સીસીઈની પરીક્ષાની અંતર્ગત ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય તેવા છે, એની આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો દોસ્તો, તમે અભ્યાસક્રમને જોઈ લીધેલો હશે, તમને ખ્યાલ પણ હશે કે આની અંતર્ગત આપણને ટોપિકમાં ટોપ નંબર ઉપર આપણને એક સરસ મજાનો શબ્દ આપેલો છે અને એ છે રાજ્ય વ્યવસ્થા। બાજુમાં કહી દીધેલું છે કે જીસીઆરટી અને એનસીઆરટી અંતર્ગતના સિલેબસ પ્રમાણે તમારે ચાલવાનું। હવે જો સર, એમાં આટલા બધા ટોપિક્સ તમને આપેલા છે, 1 થી લઈને 10 ટોપિક આપણે આજના લેક્ચરમાં માત્ર પહેલા નંબરના ટોપિકની ચર્ચા કરવાના છીએ, એટલે કે કયો છે? રાજ્યશાસ્ત્રનો ખ્યાલ। અંગ્રેજીમાં જરાક બાજુમાં જોશો તો તમને દેખાશે કન્સેપ્ટ ઓફ પોલિટિકલ સાયન્સ, એટલે કે તમારે અહીંયા માત્ર કન્સેપ્ટ સમજવાનો છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે ભૂલ કરે છે કે તમારે શું પરીક્ષામાં કામનું છે ઓલરેડી તમને અહીં અભ્યાસક્રમમાં આપી દીધેલું છે, તમારે માત્ર એનો ખ્યાલ સમજવાનો છે। એટલે કે રાજ્યશાસ્ત્ર સંબંધિત જેટલી પણ મહત્વની બાબતો જે છે એને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। એવો ને એવો પ્રથમ ટોપિક પછી બીજો ટોપિક, ત્રીજો ટોપિક જે બંધારણ સાથે સંબંધિત છે અને એના સંદર્ભમાં રાજ્ય વ્યવસ્થા તમારે ભણવાની રહેશે। સર, આનો મતલબ થાય શું કે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા બંને એક સિક્કાની બે બાજુ છે એવું કેવું હોય તો કહી શકાય? તો દોસ્તો, તમારા જેટલા પણ પ્રશ્નો, જેટલા પણ ડાઉટ્સ રહેલા છે, આ વિડીયોના અંત સુધીમાં તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ જશે અને સીસીઈની સ્પર્ધાત્મક પરીક્ષાની અંતર્ગત તમારા માટે કેમ યાદ રાખવું, કેટલું યાદ રાખવું, એ બધા પ્રશ્નોનો જવાબ આ વિડીયોના અંતની અંદર તમને મળી જશે। તો અંત સુધી જોડાયેલા રહેજો। તમારા જેટલા પણ દોસ્તો તૈયારી કરે છે એના સુધી આ વિડીયોની લિંક શેર કરી દેજો અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આગળના વિડીયો જો આપણે આ ટોપિક્સની અંદર મૂકીએ તો તમને એનું નોટિફિકેશન મળતું રહે। તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એક અનુક્રમણિકાને જોઈ લઈએ, જેથી તમને પણ ખબર પડી જાય કે અભ્યાસક્રમની અંતર્ગત તમારા આટલા મુદ્દાને બિલકુલ સ્કીપ કરવાના નથી। જેમાં સૌથી પહેલો મુદ્દો જે તમારે અહીંયા ભણવાનો છે એ છે કે જે આપણો વિષય છે રાજ્યશાસ્ત્ર, એની અંતર્ગત પહેલો ટોપિક કન્સેપ્ટ, ખ્યાલ। એમાં સૌથી પહેલા તમારે સમજવાનું છે કે એનો મતલબ શું થાય। તો સરળ ભાષામાં આપણે અર્થ સમજીશું, જેમાંથી પ્રશ્નો નીકળવાની પૂરેપૂરી સંભાવના છે। એટલે ફરજિયાત તમારે આ મુદ્દાને એકદમ વ્યવસ્થિત તૈયાર કરવો પડશે, જે આપણે આ લેક્ચરમાં કરાવવાના છીએ। એના પછીનો બીજા નંબરનો મુદ્દો છે કે સર, રાજ્યશાસ્ત્ર અંગ્રેજીમાં બોલીએ તો પોલિટિકલ સાયન્સ, આ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તો એમાંથી જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રશ્ન પૂછાઈ શકે છે। તો આપણે શબ્દની ઉત્પત્તિ વિશે ભણશું। દોસ્તો, આ વિષય 2400 થી 2500 વર્ષ પહેલાનો વિષય છે, તમારા સિલેબસમાં શા માટે મૂકેલો છે એની પણ આપણે ચર્ચા કરીશું। પણ સાથોસાથ આગળનો મુદ્દો જે છે એ દરેક વિદ્યાર્થી મિત્રો જાણે છે કે રાજ્યશાસ્ત્રના પિતા જે છે એને એરિસ્ટોટલને કહેવામાં આવે છે। હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો મોટી ભૂલ કરે, અને સૌથી મોટી ભૂલ એટલે કે શું, તો કે તમે આટલું વાંચીને જાઓ કે રાજ્યશાસ્ત્રના પિતા એરિસ્ટોટલ, એ પ્રશ્ન નથી। પણ નોંધવાની વાત એ છે કે આપણને ટોપિકમાં જ કીધેલું છે તમારા સિલેબસમાં કે તમારે કન્સેપ્ટ સમજવાનો છે, ખ્યાલ સમજવાનો છે કે ઘણા બધા તત્વચિંતકો અને વિચારકો થઈ ગયા, જેમ કે સોક્રેટિસ પણ થઈ ગયા, પ્લુટો પણ થઈ ગયા, વુડ્રો વિલ્સન નામના વ્યક્તિ પણ થઈ ગયા છે, ઘણા બધા મહાન તત્વચિંતકો થઈ ગયા, પણ શા માટે એરિસ્ટોટલને જ રાજ્યશાસ્ત્રના પિતા કીધેલા છે? સર, એરિસ્ટોટલે એવી તો શું માહિતી આપણને આપેલી કે જે હજી પણ અત્યારની પેઢીના જમાનાની અંદર પણ સરકાર ચલાવવા માટે એની જરૂરિયાત ઉદ્ભવે છે? એરિસ્ટોટલે સરકારના કેટલા ભાગ કીધેલા, એરિસ્ટોટલ સરકાર વિશે કેવું મંતવ્ય ધરાવે છે, એરિસ્ટોટલના શબ્દો શું શું હતા, એના વિધાન કયા કયા હતા, એ બધાની ચર્ચા આપણે કરવાની છે। અને સાથોસાથ મોસ્ટ આઈએમપી કે જેમાંથી તમે એવું માનતા હોય કે અમારી માત્ર મુખ્ય પરીક્ષામાં જ પ્રશ્નો બને, તો દોસ્તો ખાસ ધ્યાનમાં રાખવાનું, અગાઉની પણ પરીક્ષાઓમાં સીસીઈના સંબંધિત બંધારણની અંદર તમને વિધાનવાળા પ્રશ્નો પૂછાયેલા છે, એ તમે જાણો છો। એમ અહીંયા પણ
તમને એરિસ્ટોટલના વિચારો સાથે અથવા તો જે આપણે ટોપિક ભણવાના છીએ એના વિચારો સંબંધિત પણ તમને પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે ખાસ તકેદારી રાખીને ટોપિક ભણવાનો છે. તો એરિસ્ટોટલનું તમામ બાબતોનું આપણે જે કહેવાય અભ્યાસ કરવાના છીએ. સૌથી પહેલા તો એરિસ્ટોટલનો હું જન્મ કરાવડાવીશ, પછી ધીમે ધીમે એને મોટો કરાવી દઈશ અને પછી એ વ્યક્તિ શું વિચાર આપે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, ત્યાર પછી આપણે જે આ ટોપિક ભણીએ છીએ જે રાજ્યશાસ્ત્ર, એ રાજ્યશાસ્ત્ર કયા કયા ક્ષેત્રમાં કામ કરે છે. તો જો સર, આ રાજ્યશાસ્ત્રનું જે કહેવાય એક બાઉન્ડ્રી આપણને આપેલી છે. તો એક્ઝામની અંદર પ્રશ્ન અહીંયાથી પણ બને છે કે રાજ્યશાસ્ત્ર નીચેના કયા કાર્યક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે. તો તમને 4 અલગ અલગ ઓપ્શન આપે, એમાંથી તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ ટોપિક ભણીશું તો તમને ખ્યાલ પડી જશે. ત્યાર પછીનો મુદ્દો આપણે જે મહત્વનો છે અને તમારે ફરજિયાત આને ધ્યાનમાં રાખવાનું છે, અને એ મુદ્દો એટલે કે કયો, તો કે જીસીઆરટી, તમારા પાઠ્યપુસ્તક ધોરણ 11 ની અંતર્ગત જે માહિતી તમને દ્રશ્યમાન થાય છે લઈને તમે વાંચવા બેસો તો હું ગેરંટી આપું છું કે તમને કંઈ જ એની અંદર ખબર ન પડે, અથવા તો તમે એક પેજ વાંચીને બુકને બંધ કરી દો, કારણ કે લગભગ થિયરી જ આપણને આપેલી છે. તો મેં તમારા માટે જીસીઆરટી સંબંધિત જે અન્ય મહત્વની જોગવાઈ છે, યાદ રાખજો, અન્ય કીધેલી છે. આખી બુકને હું અહીંયા બોર્ડ ઉપર રાખીને તમને સમજાવવાનો નથી. મહત્વની જોગવાઈ જે છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. સાથોસાથ તમારા માટે ખૂબ જ સરસ મજાના પ્રશ્નો એટલે કે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા PYQ ની પણ ચર્ચા આપણા લેક્ચરની અંદર કરીશું. એના પછીનો મુદ્દો છે પ્રેક્ટિસ પ્રશ્નો, કે આખો લેક્ચર જો તમે જોઈ લીધેલો હોય તો તમારા માટેના છેલ્લા 2 મુદ્દા જો તમને અહીંયા સુધી લેક્ચરમાં પહોંચી જશો તો હું ખાતરી આપું છું કે રાજ્યશાસ્ત્રનો ખ્યાલ જે ટોપિક છે એ અન્ય કોઈ પણ જગ્યાએથી તમારે વાંચવાની કે જોવાની જરૂર નહીં પડે, કારણ કે છેલ્લા 2 ટોપિક્સની અંદર જે મેં પ્રશ્નો મૂકેલા છે એ જો તમે આનો અભ્યાસ કરશો, પ્રથમ 5 મુદ્દાનો, ઓટોમેટિક તમે જવાબ આપશો. માત્ર ને માત્ર આપણે શેના ઉપર ફોકસ કરવાનું છે? સિલેબસમાં લખેલું છે એના ઉપર, એટલે કે શું છે? કન્સેપ્ટ ઉપર. સૌથી છેલ્લે તમારા માટે પ્રેક્ટિસ પ્રશ્નો પણ મેં અહીંયા મૂકેલા છે, એટલે કે વિડીયોને પોઝ કરવાનો, તમારી જ રીતે સ્વેચ્છાએ તમારે માનસિક રીતે તૈયાર થઈને જવાબ આપવાના. તો લેક્ચરની શરૂઆત કરીએ, આપણા વિષયને ભણવાનો પ્રયત્ન કરીએ, પણ એની પહેલા નોટ અને પેનને તમારે સાથે રાખવાની છે. અને આ બંને બાબત જે હું તમને અહીંયાથી નોંધપાત્ર બાબત જણાવું છું એ દરેક વસ્તુને તમારા અભ્યાસક્રમ પ્રમાણે લખતી રહેવાની રહેશે. દોસ્તો, તો સૌથી પહેલા આપણે રાજ્યશાસ્ત્ર શું છે એનો પ્રાથમિક પરિચય મેળવી લઈએ, કે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે. અનુક્રમણિકામાં જે આપણે ટોટલ મુદ્દાઓને જોયેલા એમાં પહેલા નંબરનો ક્રમિક મુદ્દો હતો જેનું નામ છે રાજ્યશાસ્ત્રનો સરળ અર્થ. તો આપણે આ રાજ્યશાસ્ત્ર શું કહેવાય, એનો સિમ્પલ ભાષામાં મિનિંગ શું થાય, તમારી એક્ઝામની અંદર અહીંયાથી પૂરેપૂરી શક્યતા છે આ જ મુદ્દામાંથી કે પ્રશ્ન એક તો બની શકે. એટલા માટે આપણે આને સરળતાથી અને ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે દોસ્તો વાસ્તવિક રીતે રાજ્યશાસ્ત્રનો મિનિંગ શું થાય. હવે જો સર, બોર્ડ ઉપર તમને એક શબ્દ દેખાય છે જેમાં લખેલું છે રાજ્યશાસ્ત્ર. બોલો ત્યાં જ ખબર પડે કે 2 અલગ અલગ શબ્દથી બનેલો આવડો શબ્દ છે. જો આપણે એવું પછી ભણશું કે પોલિટી શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે, એ આપણે જ્યારે એરિસ્ટોટલ સંબંધિત આખો લેક્ચર લઈશું ત્યારે એમાં ચર્ચા કરીશું. પણ અત્યારે યાદ રાખો કે તમારા અભ્યાસક્રમમાં જે રાજ્યશાસ્ત્ર લખેલું છે એની વ્યાખ્યા શું થાય. તો મેં કીધું એમ કે અલગ અલગ 2 શબ્દથી બનેલો આ શબ્દ છે, જેમાં સૌથી પહેલા તમને અલગ શબ્દમાં લખેલું દેખાય છે રાજ્ય, બરોબર છે ને. અને બીજા નંબરમાં પાછળની સાઈડ જો આપણે ચેક કરવા જઈએ તો બીજો શબ્દ દેખાય છે, એમાં શું લખેલું છે? શાસ્ત્ર. તો અહીંયા રાજ્યનો મિનિંગ શું થયો અને શાસ્ત્રનો મિનિંગ શું થયો, આ બંનેને ભેગા થઈને ભણો એટલે વિષય એક બને જેનું નામ છે રાજ્યશાસ્ત્ર. હવે સર, અહીંયા મોટામાં મોટી ભૂલ જે તમારે કરવાની નથી એ ખાસ ધ્યાનમાં રાખજો કે રાજ્યની વ્યાખ્યાનો મિનિંગ શું થયો. તો સર સિમ્પલ થઈ ગયું. તમને એમ થાય કે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે જે ભારતમાં 28 જેટલા રાજ્ય આપણને જોવા મળે છે એ જ એટલે રાજ્યની વ્યાખ્યા. ના, આ વ્યાખ્યા તદ્દન ખોટી છે. બીજી એક બાબત, જો તમે બંધારણનો અભ્યાસ કરેલો હોય અને બંધારણની અંદર તમે જાઓ તો ભાગ નંબર 3 અને ભાગ નંબર 4 માં પણ તમને વ્યાખ્યા દેખાય અનુચ્છેદ 12 અને 36 માં, અને કઈ વ્યાખ્યા દેખાય? રાજ્યની વ્યાખ્યા. તો સર, બંધારણની વ્યાખ્યા અને શું રાજ્યશાસ્ત્રમાં રહેલી રાજ્યની વ્યાખ્યા બંને એક જ છે કે અલગ અલગ છે? તો એની પણ તમને ખબર હોવી જોઈએ. તો આપણે આગળ લેક્ચરમાં આ બંને મુદ્દાને પણ કન્સેપ્ચ્યુઅલી અલગ અલગ મૂકેલા છે, તો લેક્ચરમાં જોડાયેલા રહેજો, આગળ તમને આ બંનેનો ભેદ ખબર પડશે. હવે સર, અહીંયા જે હું બોલેલો છું એમાં જ તમારો જવાબ તમને મળી ગયો. મેં શું કીધું? બંધારણમાં પણ રાજ્યની વ્યાખ્યા છે, એટલે કે રાજ્યની વ્યાખ્યા બંધારણમાં જે આપેલી છે એ કાનૂની અને બંધારણીય દ્રષ્ટિકોણથી દેખાય છે, જ્યારે
અહીંયા જે વ્યાખ્યા તમે જોવો છો એ કેવા દ્રષ્ટિકોણથી છે? તો સર એ રહ્યું ને એ ભૌગોલિક વિચારધારા છે. કેવી વિચારધારા છે? ભૌગોલિક. સાથોસાથ અહીંયા જે તમારે વ્યાખ્યા જોવાની છે, રાજ્યનો અર્થ સમજવાનો છે, એ કેવા પ્રકારનો છે? રાજકીય દ્રષ્ટિકોણથી તમારે સમજવાનો છે. સર ફરી પાછા અઘરા શબ્દો, ભૌગોલિકનો મતલબ શું, રાજકીયનો મતલબ શું? હવે હું મારી શુદ્ધ ગુજરાતી ભાષામાં તમને સમજાવી રીતના હું કહી દઉં. કોઈ પણ વિસ્તારને દેશનો દરજ્જો આપવો હોય તો કેવી રીતે આપી શકાય એ વ્યાખ્યા. એટલે કઈ વ્યાખ્યા? રાજ્યશાસ્ત્રમાં રાજ્યની વ્યાખ્યા. જેમાં ફરી વખત બોલું છું, કોઈ પણ વિસ્તાર કેવો હોય? તો કે ભૌગોલિક દ્રષ્ટિકોણથી હોય. એની અંતર્ગત એ રાજ્યની અંદર દેશ બનાવવો હોય, વિસ્તારને દેશ બનાવવો હોય તો દેશ કેવી બાબત થઈ ગઈ? રાજકીય બાબત. તો જો સર ભૌગોલિક અને રાજકીય બંને દ્રષ્ટિકોણથી જે વસ્તુ તમે ભણશો એને આપણે કહીશું રાજ્યશાસ્ત્રની શેની વ્યાખ્યા? રાજ્યની વ્યાખ્યા. એટલે કે મોટા મોટી વાત કેવી હોય તો કોઈ પણ વિસ્તારને દેશ કેવી રીતના બનાવવો એની વાત અહીંયા કીધેલી છે. હું તમને એક પ્રશ્ન કરું, તૈયારી કરવી હોય તો સૌથી પહેલા મૂળભૂત જરૂરિયાત શું છે? તો સૌથી પહેલી મૂળભૂત જરૂરિયાત કે જે આપણા સ્પર્ધાત્મક પરીક્ષામાં લાયકાત માંગેલી છે પૂર્ણ કરેલી તમે હોવા જોઈએ. નંબર 2, તમારી પાસે પ્રોપર અભ્યાસક્રમ હોવો જોઈએ. નંબર 3, તમારી પાસે યોગ્ય ટાઈમ ટેબલ હોવું જોઈએ. નંબર 4, કયા વિષયને મહત્વ આપવું એ ખબર હોવી જોઈએ. એમ 4 જેમ મહત્વના તત્વો તમારી પરીક્ષા માટે મહત્વના છે તૈયારીની અંતર્ગત, એમ કોઈ પણ દેશ બનાવવો હોય તો આ વિષય એવું કે છે કે મૂળભૂત 4 તત્વો મહત્વના છે. કેટલા તત્વો મહત્વના છે? 4 તત્વો મહત્વના છે. તો જો સર કોઈ પણ વિસ્તારને દેશનો દરજ્જો આપવો હોય તો 4 તત્વો મહત્વના છે. હવે અહીં એક શબ્દ ઉપર ફોકસ કરો. કેટલા તત્વો? 4 તત્વો. તમારી પરીક્ષામાં ઓપ્શન કેટલા આવે? 4. તો પરીક્ષામાં પ્રશ્ન કેવો બને? રાજ્યશાસ્ત્રની વ્યાખ્યા મુજબ રાજ્યની અંતર્ગત દેશની અવધિ મેળવવા માટે નીચેના પૈકી કયા પ્રકારના તત્વ એ અયોગ્ય ગણવામાં આવે છે? આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે 4 તત્વો પહેલા તો તમને ખબર હોવી જોઈએ. જેમાં સૌથી પહેલું તત્વ તમને જોવા મળે છે એ છે જનસંખ્યા. શું છે? જનસંખ્યા. આપણી ભાષામાં ગુજરાતીમાં કેવું હોય તો વસતી, એટલે કે પોપ્યુલેશન. કોઈ પણ એરિયા અથવા કોઈ પણ દેશ બનાવવો હોય, દેશની વ્યાખ્યામાં એને સામેલ કરવો હોય તો પહેલી પ્રાયોરિટી છે કે પોપ્યુલેશન, જનસંખ્યા હોવી જોઈએ. જો વસ્તી હોય તો જ સર દેશની કેટેગરીમાં એનો સમાવેશ થઈ શકશે. પણ શું માત્ર વસ્તીથી પૂરું થાય? ન થાય. વસ્તી તો લાખો, કરોડો, અબજોમાં વસ્તી છે સર, પણ આ વસ્તીને ઊભા રહેવા માટે કોઈ જગ્યા, જમીન તો જોશે ને. તો જમીન માટે લખેલું છે બીજા નંબરની મૂળભૂત જરૂરિયાત કોના માટે? તો કે આ જનસંખ્યા માટે. શું હોવી જોઈએ? તો કે આ વસ્તી માટે કોઈ એક નિશ્ચિત પ્રદેશ હોવો જોઈએ. શું હોવો જોઈએ? નિશ્ચિત પ્રદેશ. તો દોસ્તો તમે જોઈ શકો છો કે કોઈ પણ દેશ હોય તો નિશ્ચિત બાઉન્ડ્રી નક્કી કરેલી હોય. આપણા ભારત દેશની વાત કરીએ, આપણે આગળ જોશું ડિટેલમાં. 4 ટોપિક્સને ડિટેલમાં જોવાના છે. આ તમે ક્યારેય નહીં ભૂલો એ ગેરંટી હું આપું. પરંતુ અહીંયા નિશ્ચિત પ્રદેશનો મતલબ એ છે કે કોઈ એક ચોક્કસ બાઉન્ડ્રી એ વિસ્તારની હશે જે નક્કી કરશે કે દેશ માટે બીજું મહત્વનું પગલું છે. હવે સર આટલી બધી જનસંખ્યા, આટલી બધી વસ્તી, પણ માની લો કે આ વસ્તી ઉપર દેખરેખ રાખવા માટે અને નિયમ બનાવવા માટે કોઈ જ વ્યક્તિ નહીં હોય તો થશે શું? તો કે કાયદો અને વ્યવસ્થાની ધજીયા ઉઠશે. મન ફાવે તેવી ચોરી, લૂંટફાટ, બળાત્કાર જેવી ઘટનાઓ થશે. એટલે દરેક લોકોને અંકુશમાં રાખવા માટે સરકાર હોવી જોઈએ કે ન હોવી જોઈએ? બિલકુલ હોવી જોઈએ. તો એટલા માટે આ તમામ લોકોનું ધ્યાન રાખવા માટે, દેખરેખ રાખવા માટે, નિયમન કરવા માટે સરકાર હોવી જોઈએ. તો જો સર દેશ બનાવવા માટે ત્રીજી પ્રાયોરિટી કઈ છે? તો કે ગવર્મેન્ટ. હવે તમે ભારત દેશની સાથે કમ્પેર કરતા જાઓ એટલે તમને ખ્યાલ આવે. શું કમ્પેર કરવાનું છે? તો જનસંખ્યા. એટલે કે શું? તો કે વસ્તી. તો આપણા દેશમાં વસ્તી છે, હા બહુ ઓછી વસ્તી છે, 140 કરોડ જેટલી વસ્તી છે, હા છે. હવે આ વસ્તી રહે છે કઈ જગ્યાએ? તો કે જો નિશ્ચિત પ્રદેશમાં, જમ્મુ કાશ્મીર થી કન્યાકુમારી, ગુજરાત થી અરુણાચલ પ્રદેશ, અંદમાન નિકોબાર, દરિયાની પણ બોર્ડર તો છે નિશ્ચિત પ્રદેશ. નંબર 3 કે આ બધી બાબતોને ચલાવવા માટે આપણા દેશમાં સરકાર છે. હા સર, 3 સ્તરીય સરકાર છે. કેન્દ્ર સરકાર, બીજી રાજ્ય સરકાર અને ત્રીજા નંબરમાં સ્થાનિક સરકાર. તો બિલકુલ અહીંયા સુધી તો આપણે ભારત દેશમાં વ્યાખ્યાની અંતર્ગત આપણે આવી જઈએ છીએ. અને અહીંયા સર ખાસ ધ્યાનમાં રાખવાનું છે ચોથી અને મહત્વની બાબત કે જો 3 વસ્તુ તો લગભગ પાસે હોય, પણ ચોથી વસ્તુ છે ને સર એ પરીક્ષા માટે તો ઠીક છે, પરંતુ અહીંયા દેશની વ્યાખ્યા માટે ખૂબ જ અગત્યની છે. હું તમને તમારી ભાષામાં કહી દઉં કે તમારી પાસે બધી વસ્તુ છે. તમારી એજ લિમિટ પણ છે, તમે યોગ્ય રીતના પરીક્ષાની તૈયારી કરવા માટે સક્ષમ છો, પરંતુ આપણી પાસે મગજ જ ન હોય તો તૈયાર કરેલું યાદ કેમ રહેશે?
તો મૂળભૂત જરૂરિયાત શું છે તૈયારી કરવામાં? મગજ હોવું જોઈએ. તો અહીંયા તમે ચેક કરો, ચોથા નંબરમાં કીધેલું છે. શું કીધેલું છે? તો કે આ ત્રણે ત્રણનો મુખ્ય પાયો જે રહેલો છે એ અહીંયા લખેલો છે, એનું નામ છે સાર્વભૌમત્વ. શું લખેલું છે? સાર્વભૌમત્વ. હવે સાર્વભૌમનો મતલબ શું થાય? તો ઓલરેડી આમુખની અંદર તમને આ શબ્દ દ્રશ્યમાન થશે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે તમે વિડીયો જોવો છો એ તમે બધા જાણતા પણ હશો કે સર સાર્વભૌમત્વનો મિનિંગ શું થાય. તો વાસ્તવિક રીતે હું તમને એ જ ભાષામાં કહી દઉં, સાર્વભૌમત્વનો મિનિંગ શું થાય? તો જે દેશ પોતાના આંતરિક નિર્ણયો અને બાહ્ય નિર્ણયો પોતાની રીતે લઈ શકતો હોય એ દેશને કેવો દેશ કહેવાય? સાર્વભૌમત્વ ધરાવતો દેશ કહેવાય. હવે આપણે અહીંયા આટલું ભણીને પૂરું નથી કરવાનું. આપણે આ દરેક વસ્તુને ઉદાહરણ સાથે સમજવાની છે. આ ચાર વસ્તુમાંથી પ્રશ્ન એક્ઝેક્ટલી બનવાના છે, પરંતુ એક ખાસ નોટ તમારે રાખવાની છે કે આપણા વિસ્તારને દેશનો દરજ્જો આપવો હોય તો મૂળભૂત જરૂરિયાત કેટલી છે? 4 છે. જેમાં સૌથી પહેલી કઈ છે? પોપ્યુલેશન. બીજા નંબરમાં શું છે? કોઈ ટેરેટરી નક્કી કરેલી હોવી જોઈએ. ત્રીજા નંબરમાં શું છે? ગવર્નમેન્ટ. અને ચોથા નંબરમાં શું છે? સોવરેનિટી. એટલે કે 4 વસ્તુ આપણી પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેને તમારે ફરજિયાત ધ્યાનમાં રાખવાની રહેશે. દોસ્તો, રાજ્યની વ્યાખ્યામાં તમને ખ્યાલ આવી ગયેલો હોય તો હવે આપણે સમજીએ કે શાસ્ત્રનો વાસ્તવિક મતલબ શું થાય. તો જો તમે એક શબ્દ સાંભળેલો છે કે શાસ્ત્રોમાં આવું કહેલું છે, ધાર્મિક ગ્રંથોમાં આવું કહેલું છે, તો સર દરેક ધર્મના અલગ અલગ શાસ્ત્ર અથવા તો ગ્રંથ આપેલા હોય. એમાં શું લખેલું હોય? તો કે ધર્મના નિયમો આપણને જોવા મળતા હોય. એમાં અહીંયા પણ એવી જ વાત કીધેલી છે કે જે આ બધા લોકો અહીંયા જનસંખ્યા છે એ જનસંખ્યા શું શું પ્રવૃત્તિ કરી શકે, એમના અધિકારો કયા કયા, એમની ફરજો કઈ કઈ, આ બધી બાબતો જે દર્શાવતું પુસ્તક અથવા તો જે દર્શાવતો અભ્યાસ હોય એને શું કહેવાય? શાસ્ત્ર કહેવાય. બીજા નંબરમાં કે નિશ્ચિત પ્રદેશને લગતા કોઈ પ્રશ્ન હોય, એની કંઈક પ્રવૃત્તિને લગતા પ્રશ્ન હોય, તો આ બધાનો જે જવાબ આપતું આપણને શાસ્ત્ર દેખાય, ભણતર ધરાવતું શાસ્ત્ર કહેવાય. એને શું કહેવાય? શાસ્ત્રની વ્યાખ્યામાં મૂકી શકાય. નંબર 3 માં સરકાર કેવી રીતના બને છે, સરકારનું કામ શું છે, સરકાર કેટલા પ્રકારની હોય, આ તમામ બાબતોની માહિતી દર્શાવતી જે અગત્યની નોંધ આપણને દેખાય એનો સમાવેશ શેમાં થાય? શાસ્ત્રમાં થાય. તો દોસ્તો, આપણે સીધી ભાષામાં કેવું હોય તો શું કહી શકાય? તો કે સર આ જે બધી વસ્તુઓ લખેલી છે, અહીંયા જે 4 મુદ્દા લખેલા છે, આ 4 મુદ્દાઓની પ્રવૃત્તિ શું શું છે, અને અહીંયા આ 4 મુદ્દાઓ જે આપણને જોવા મળે છે એના પ્રશ્નો કયા કયા છે, આ બંનેનો સંબંધ ધરાવતો જે કોઈ પણ ગ્રંથ તમને દેખાય એને આપણે શું કહીએ? શાસ્ત્ર કહી શકીએ. આટલું જ નહીં, એરિસ્ટોટલે આ રાજ્યશાસ્ત્રને તો પરમ વિજ્ઞાનનો દરજ્જો આપેલો છે. શેનો દરજ્જો આપેલો છે? પરમ વિજ્ઞાનનો. અંગ્રેજીમાં કહીએ તો આ વ્યક્તિ માસ્ટર સાયન્સ કહે છે. શું કહે છે? માસ્ટર સાયન્સ. હવે એરિસ્ટોટલ રાજ્યશાસ્ત્રના પિતા છે. એરિસ્ટોટલ રાજ્યશાસ્ત્રના પિતા હોવાથી એણે માસ્ટર સાયન્સ કીધું એવું જરૂરી છે? ના. માસ્ટર સાયન્સ શા માટે કીધું એ તમારા માટે ખૂબ જાણવા જેવું છે, અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે રાજ્યશાસ્ત્રને એરિસ્ટોટલના મત મુજબ કયા પ્રકારનો દરજ્જો મળેલો છે? તો ખબર હોવી જોઈએ, પરમ વિજ્ઞાનનો દરજ્જો મળેલો છે. પરંતુ શા માટે એને દરજ્જો આપેલો છે એ આપણે આગળની ચર્ચામાં જેમ જેમ ભણતા જઈશું તમને ખબર પડતી જશે. તો દોસ્તો, ખાસ ધ્યાનમાં રાખજો કે પ્રવૃત્તિ અને પ્રશ્નો ધરાવતું શાસ્ત્ર. સર સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાઈ દો ને. તો હાલો ઉદાહરણ તમને આપી દો. તમને બધાને ક્રિકેટ રમતા આવડતું હશે, તો શું ક્રિકેટ રમવું એના માટે શું તમે ક્રિકેટ પ્રેમી છો કેવું એ કહી શકાય? તો ના, બિલકુલ નહીં. કેમ? કારણ કે ક્રિકેટ રમવાની સાથોસાથ તમને એના નિયમની પણ ખબર હોવી જોઈએ. તો જો સર કે ક્રિકેટની સાથે એના નિયમો જે રહેલા છે, એની રૂલ બુક જે આખી રહેલી છે એ ક્રિકેટનું શાસ્ત્ર આખું દર્શાવે છે. તો પહેલા રૂલ બુક જોવી જોઈએ, અને એ રૂલ બુકમાં જે નિયમ લખેલા છે એ નિયમ પ્રમાણે તમે જો ક્રિકેટ રમો છો તો તમે હકીકતના ખેલાડી બનો છો. એવી જ રીતના એરિસ્ટોટલ સમજાવે છે કે માત્ર રાજકારણની વાતો કરવી એ કોઈ પ્રકારનું શાસ્ત્ર નથી, પણ રાજકારણીઓને ખબર હોવી જોઈએ કે દેશ કેમ ચાલે છે, સત્તા કેમ ચાલે છે, સરકાર કેમ બને છે, ફરજ શું છે અને જવાબદારી શું છે, આ બધાનું યોગ્ય માત્રામાં દર્શાવતું ભણતર, જેનું નામ કહેવાય શાસ્ત્ર. તો આશા રાખું છું કે તમને આ વ્યાખ્યામાં ખબર પડી ગયેલી હશે કે એક બાજુ રાજ્ય, બીજી બાજુ શાસ્ત્ર. આ આખી વ્યાખ્યાને આપણે હજી આગળ ડિટેલમાં ભણવાનો પ્રયત્ન કરીએ. હવે દોસ્તો, આપણને એક પ્રશ્ન થાય કે બંધારણની અંતર્ગત આપેલી રાજ્યની વ્યાખ્યા અને રાજ્યશાસ્ત્રની અંતર્ગત રહેલી રાજ્યની વ્યાખ્યામાં તફાવત શું છે? તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે બંને આપણા માટે આઈએમપી છે. તો સૌથી પહેલા વ્યાખ્યા જે છે આપણને બે અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજવી પડશે. જેમાં સૌથી પહેલા રાજ્યશાસ્ત્ર મુજબ આની વ્યાખ્યા શું થાય, અને બીજા નંબરની અંદર આપણે જોઈએ તો બંધારણ મુજબ જે કહેવાય રાજ્યની વ્યાખ્યા શું.
હવે તમે જાણો છો કે આપણા દેશના બંધારણની અંતર્ગત તમને એક આર્ટિકલ આપેલો છે અનુચ્છેદ નંબર 12 અને બીજો છે અનુચ્છેદ નંબર 36, જેમાં શેની વાત કીધેલી છે? રાજ્યની વ્યાખ્યાની. હવે જ્યારે અહીંયા રાજ્યશાસ્ત્ર મુજબ આપણે જો ચેક કરવા જઈએ તો લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ મેં તમને કીધું હતું કે બંને વ્યાખ્યાઓ અલગ અલગ છે. આ બંનેને એકબીજા સાથે કોઈ જ લેવા દેવા નથી. આ વ્યક્તિ મેઇન છે, આ પેટા વસ્તુ છે, આ સીમિત છે, જ્યારે આ વિકસિત છે. આનો કોઈ જ સીમા નથી, કોઈ જ હદ નથી. સર એવું તો કેવું, સમજાવો જરાક તો. જો સર, સૌથી પહેલા કે અહીંયા જે તમે રાજ્યશાસ્ત્ર મુજબ રાજ્યની વ્યાખ્યા જે જોવો છો એ વ્યાખ્યાની વિચારધારા અલગ પ્રકારની છે. કેવા અલગ પ્રકારની? મેં અગાઉ કીધું તેમ કે એ વિચારધારા રાજકીય અને ભૌગોલિક વિચારધારા છે. કેવી વિચારધારા છે? રાજકીય અને ભૌગોલિક વિચારધારા. જ્યારે તમે આ બંધારણ મુજબની વ્યાખ્યા જોશો તો લખેલું છે કે એક કાનૂની દ્રષ્ટિકોણથી અને બંધારણીય દ્રષ્ટિકોણથી એની વિચારધારા છે. જોવો તો સર, જ્યારે એક આ વિષય તરફથી છે, જ્યારે આ નિયમ અને કાનૂન તરફથી છે. તમે જોઈ શકો છો. હવે બીજી એક વસ્તુ, રાજ્યશાસ્ત્રમાં રાજ્ય જો તમારે બનાવવું હોય તો એના માટે ટોટલ 4 મૂળભૂત તત્વો હતા. આપણે જોઈએ ને આગળ 4 મૂળભૂત તત્વો એની અંતર્ગત હતા. જ્યારે અહીંયા તત્વ એવા કોઈ ખરા? ના, કોઈ જ નહીં. કેમ? કેમ કે જે કોઈ પણ સંસ્થાને સરકારી પાવર મળેલા હોય, કેવા પાવર મળેલા હોય? સરકારી પાવર અથવા તો શક્તિ મળેલ હોય, તે તમામ બંધારણ મુજબ રાજ્યની વ્યાખ્યામાં આવશે. ઓકે સર, સિમ્પલ ભાષામાં સમજાય તો છેલ્લો મુદ્દો હું લખી દઉં, બંને વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થઈ જાય. પછી એક ઉદાહરણ આપું, પરફેક્ટ થઈ જાય. ચાલો, સૌથી છેલ્લે લખેલું છે કે દેશની ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિનું વર્ણન કરે ને સર, એ રાજ્યશાસ્ત્રની વ્યાખ્યા નક્કી કરે. તો જ્યારે બંધારણમાં શું આપેલું છે? તો બંધારણમાં આપણને આપેલું છે કે સરકારની સામે, જો તો અહીંયા સરકારની સામે અથવા તો સરકારની સત્તા સામે જે નાગરિકોને એટલે કે મને અને તમને નાગરિકોને મૂળભૂત અધિકાર જે મળે છે એના રક્ષણ માટેની જોગવાઈ જે છે એ બંધારણ મુજબ આપણને વ્યાખ્યાયિત કરે છે. તો જો સર, મૂળભૂત અધિકારોનું ખંડન ન થાય તો એમાં સરકારની કઈ કઈ વ્યક્તિ, કઈ કઈ સંસ્થા આવશે તો એ રાજ્યની અંતર્ગત કેટેગરીમાં આવે. જ્યારે રાજ્યશાસ્ત્રનો મિનિંગ જ એ છે કે દેશની રાજકીય અને ભૌગોલિક પરિસ્થિતિ નક્કી કરે છે. સાથોસાથ દેશની ભૌગોલિક અને રાજકીયનો મતલબ શું? આપણે અગાઉ જોઈ ગયા કે 4 મહત્વના તત્વો એ આપણને આપણા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. તો અહીંયા તમારે બંને વચ્ચેનો ડિફરન્સ સમજવાનો હતો. હું એક ઉદાહરણ આપું, એના ઉપરથી તમને હજી વધારે ક્લિયર થઈ જશે. અત્યારે આપણા રાજ્યમાં કંડક્ટરની ભરતીનો માહોલ ચાલુ છે, તો હું એનું જ ઉદાહરણ લઉં. ચાલો, સૌથી પહેલા GSRTC, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સફર કોર્પોરેશન. તો જો સર, એક આ નિગમ છે, એક સંસ્થા છે. હવે આ નિગમ અને આ સંસ્થા એટલે કે એસટી બસની અંદર આ જે નિગમ છે એની ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હશે. બસ સ્ટેશન નિશ્ચિત જગ્યાએ હશે. તો શું આ બે વસ્તુ હોય તો એને રાજ્યશાસ્ત્રની વ્યાખ્યા મુજબ રાજ્ય કહી શકાય? નો કહી શકાય. પણ માની લો કે કોઈ કંડક્ટર કોઈની સાથે ભેદભાવ કરે, કોઈ વ્યક્તિ સાથે જે કહેવાય અપમાનજનક કૃત્ય કરે અથવા તો અધિકારોનું ખંડન કરે, તો સર, તો એ બંધારણની રાજ્યની વ્યાખ્યા પ્રમાણે આવશે. આવી રીતના બીજું હું નામ દઈ દઉં, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો બેંક નિશ્ચિત જગ્યાએ હોય, નિશ્ચિત ટેરિટરીમાં કામ કરતી હોય, અંદર વસ્તી પણ હોય, તો શું એનો મતલબ એવો થઈ ગયો કે એને આપણે રાજ્યશાસ્ત્રની મુજબ રાજ્ય ગણવાનું? ના, એને આપણે શેના પ્રમાણે ગણવાનું છે? બંધારણ મુજબ તમારે ગણવાનું છે. તો તમને આશા રાખું છું કે બંને રાજ્યની વ્યાખ્યા વચ્ચે લોટ્સ ઓફ ડિફરન્સ રહેલો છે એ ખબર પડી ગયેલી હશે. તો દોસ્તો, તમે જોયું એમ કે 4 મૂળભૂત તત્વો છે અને આપણે ચિત્ર દ્વારા સમજૂતી મેળવી લઈએ, જેમાં જનસંખ્યા એટલે કે પોપ્યુલેશન. તો નીચે મેં વિગત લખેલી છે, આ ઇમેજને તમે જે કહેવાય સ્ક્રીનશોટ પાડી શકો છો. બીજા નંબરમાં નિશ્ચિત પ્રદેશ. તો નિશ્ચિત પ્રદેશ જેમ કે અહીંયા ભારત દેશને દ્રશ્યમાન કરેલો છે. સાથોસાથ દેશને ચલાવવા માટે સરકાર એટલે કે ગવર્મેન્ટનો પણ મૂળભૂત રોલ રહેલો છે. તો 3 વસ્તુથી આપણો દેશ બને છે અને એની સાથોસાથ અગત્યનો મુદ્દો કે સાર્વભૌમત્વ હોવું ફરજિયાત છે. એટલા માટે આ 4 ટોપિક જે છે એ કોઈ પણ નિશ્ચિત વિસ્તારને, નિશ્ચિત પ્રદેશને એ દેશ અથવા તો રાજ્યનો દરજ્જો રાજ્યશાસ્ત્ર પ્રમાણે આપવા માટે યોગ્ય ગણવામાં આવશે. તો આ બધી બાબતને આપણે હજુ વધારે સ્પષ્ટતાથી સમજીએ તો આપણે એને ચિત્ર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો દોસ્તો, અગાઉ તમે જોઈ ચૂક્યા કે રાજ્યની વ્યાખ્યામાં મૂળભૂત 4 તત્વોની જરૂરિયાત છે. તો તમે ઉદાહરણ દ્વારા સમજો તો ખબર પડશે. તો એન્ટાર્કટિકા જે આખો વિસ્તાર રહેલો છે એ એક નિશ્ચિત ટેરિટરી છે, જેને આપણે કહીએ છીએ શું?
તો કે એન્ટાર્કટિકા, જે બરફથી છવાયેલો વિસ્તાર છે. તો શું એને આપણે કહી શકીએ કે આ એક આખું રાજ્ય છે, એમ દેશ છે? રાજ્યશાસ્ત્રની વ્યાખ્યામાં તમે કહેશો ના સર, બિલકુલ ના. કેમ કે માત્ર નિશ્ચિત વિસ્તાર હોવો, માત્ર નિશ્ચિત વિસ્તાર કે ટેરેટરી હોવું એ રાજ્યની વ્યાખ્યામાં આવતું નથી. ત્યાં તમારે જનસંખ્યા પણ હોવી જોઈએ, સાથોસાથ ચલાવવા માટે સરકાર પણ હોવી જોઈએ, અને સાથોસાથ એ બધાની એક સાથે અગત્યની બાબત સાર્વભૌમત્વ હોવું જોઈએ. તો આ બધી ટેરેટરીની અંતર્ગત માત્ર નિશ્ચિત વિસ્તાર હોવાથી કોઈ પ્રદેશને આપણે દેશનો દરજ્જો આપી શકતા નથી. એવી જ રીતે માની લો કે અહીંયા 100 થી 200 લોકોની આખી ટુકડીને જો આપણે જંગલની અંદર મૂકી દઈએ તો આપણી પાસે બે વસ્તુ થઈ ગઈ. સૌથી પહેલી વસ્તુ તો કે નિશ્ચિત પ્રદેશ થઈ ગયો, નિશ્ચિત પ્રદેશ થઈ ગયો. અને બીજા નંબરમાં તમારી પાસે ચાલો 100 લોકોની જનસંખ્યા પણ થઈ ગઈ. પણ શું આ બંનેથી આપણે આ પ્રદેશને દેશનો દરજ્જો આપી શકાય? બિલકુલ આપી શકાતો નથી. હજી પણ બે વસ્તુ ખૂટે છે. એની કઈ છે? તો કે સાર્વભૌમત્વ, અને આ બધા ઉપર દેખરેખ રાખવા માટે શું છે? સરકાર અગત્યનું પ્રતિનિધિત્વ ધરાવે છે. તો આ બે બાબતોથી તમને ખ્યાલ આવી ગયો હશે કે રાજ્યનો દરજ્જો અને રાજ્યશાસ્ત્રની વ્યાખ્યા કહેવા શું માંગે છે. દોસ્તો, આપણા દેશની જો વાત કરીએ તો સૌથી પહેલા જનસંખ્યાનો જે મુદ્દો હતો એને આપણે સમજી લઈએ. તો જો આપણો ભારત દેશ છે, અને લગભગ રીતે આખો ભારત દેશ 140 કરોડ અથવા તો એનાથી વધારેની વસ્તીથી મેં એકદમ રચેલો પચેલો બનાવી દીધેલો છે. કારણ શું છે? જો દરિયામાં મેં માણસો ઉભા રાખી દીધા, કારણ કે આખી ટેરેટરી જે છે એ ભારત દેશની કહેવામાં આવશે. એટલે કે સૌથી પહેલું રાજ્ય બનાવવામાં, આપણી દ્રષ્ટિએ દેશ બનાવવામાં પ્રથમ પ્રાયોરિટી, ફર્સ્ટ પ્રાયોરિટી કઈ છે? જનસંખ્યા. આવી જ રીતે બીજી પ્રાયોરિટી મેં તમને અગાઉ કીધેલી, એ હતી કોઈ નિશ્ચિત વિસ્તાર, ટેરેટરી હોવી જોઈએ. તો જો સર ભારત દેશની ટેરેટરી શું છે? તો કે જો સર અહીંયાથી શરૂ કરો તમે, તો આ બધું આપણું જ છે ભાઈ. આ બધી વસ્તુ આપણી છે. અહીંયાથી તમે જશો, જો બોર્ડર જેટલી પણ દેખાય છે નિશ્ચિત ટેરેટરી છે. દરિયાની અંદર પણ તમે જોઈ શકો છો કે આપણે એક નિશ્ચિત બાઉન્ડ્રી બનાવેલી છે. તો અહીંયાથી તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે રાજ્ય બનાવવામાં, દેશ બનાવવામાં બીજા નંબરની મુખ્ય બાબત કઈ હોવી જોઈએ? ચોક્કસ વિસ્તાર હોવો જોઈએ. તો તમે જોઈ શકો છો આજુબાજુની તમામ ઘટનાઓ. હવે સર આ સમજવાનું કારણ શું હતું? ખાસ ધ્યાનમાં રાખજો. સમજવાનું કારણ એ છે કે કદાચ ભારત દેશ કંઈક યુદ્ધ થાય, અને યુદ્ધના બદલામાં જો આ આપણો ભારત દેશ જે છે એ કોઈ આપણા બાજુના દેશનો જો કોઈ પ્રદેશ જીતી લે છે, તો આ દેશ જીતી લીધા પછી, બાજુનો પ્રદેશ જીતી લીધા પછી એના ઉપર અંકુશ કેવી રીતે રાખવું, એના ઉપર શાસન વ્યવસ્થા કેવી રીતે કરવી, એના ઉપર નિયમ કેવા હોવા જોઈએ, આ બધું દ્રશ્યમાન અને બધાનું નિયમન કરવા માટે ત્રીજા નંબરનો ટોપિક ફરજિયાત હોવો જોઈએ. હવે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાતું જતું હશે કે રાજ્યશાસ્ત્ર તમને અઘરું કેમ લાગતું હતું. એને લાગવા પાછળનું કારણ એ હતું કે એની અઘરી ભાષા. પણ હવે તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુને સમજ્યા પછી તમને ખ્યાલ આવતો હશે કે ના સર, આમાં માત્ર કન્સેપ્ટ સમજવાનો છે જે તમારા અભ્યાસક્રમમાં લખેલો છે. અને અહીંયા તમે જોઈ શકો છો સરકાર, તો દરેક રાજ્યની અંદર અલગ અલગ સરકાર છે. જો આપણા ગુજરાતની અંદર પણ તમને દેખાય, અહીંયા પણ તમને દેખાય, મહારાષ્ટ્રમાં વગેરેમાં અલગ અલગ સરકાર છે. તો દેશની આંતરિક અને બાહ્ય બાબતોનું નિયમન કરવા માટે ખૂબ જ અગત્યની બાબત શું રહેશે? તો કે સરકાર રહેશે. હવે સર એક ખાસ બાબત, આ સરકાર જે કંઈ પણ કામ કરશે, આ સરકાર કોઈની ઉપર ડિપેન્ડન્ટ ન હોવી જોઈએ. આપણો ભારત દેશ 1947ની પહેલા અંગ્રેજોની જેવી રીતે, અંગ્રેજો જે નિયમ બનાવતા એ નિયમ પ્રમાણે કામ કરતો. ગુજરાતી ભાષામાં મારે શુદ્ધ ભાષામાં કહેવું હોય તો જે દેશ પોતાના અંદરના નિર્ણય, જેમ કે આપણા ભારતની અંદર કયા કયા પ્રકારની સિસ્ટમ વિકસાવી, કેવા પ્રકારની સરકાર રાખવી, કેવા પ્રકારનું ઇલેક્શન રાખવાનું, આ બધા નિયમ અને કાનૂન બનાવવાની જવાબદારી એ ભારતની અંતર્ગત રહેલી સરકારની જ હોવી જોઈએ. આને આંતરિક નિર્ણય કહેવાય. કેવા નિર્ણય કહેવાય? આંતરિક. બાહ્ય નિર્ણય એટલે કેવા? તો કે ઉદાહરણ તરીકે આપણે કોઈ સેટેલાઇટ લોન્ચ કરવો છે, તો શું આપણે કોઈ બીજા મોટા દેશની પરમિશન લેવાની? નહીં. આપણે કોઈની ઉપર ડિપેન્ડન્ટ નથી. જે દેશ કોઈની ઉપર આશ્રય ધરાવતો ન હોય કોઈ પણ બાબતમાં, એ દેશને કેવો દેશ કહેવાય? સાર્વભૌમ દેશ કહેવાય. કેવો દેશ કહેવાય? સાર્વભૌમત્વ ધરાવતો દેશ કહેવાય. હવે સર મેં અહીંયા ભારત દેશના બે અલગ અલગ ચિત્ર મૂકેલા છે. આ ફોટા તમે જોઈ શકો છો, જેમાં આપણો આખો ભારત દેશ જે છે એક જંજીરોમાં જકડાયેલો છે. એટલે કે એક બ્રિટિશરોએ આપણા ભારત દેશ ઉપર જે કબજો કરેલો હતો, એટલે નિયમ પણ કોના લાગતા? બ્રિટિશરોના. સર શુદ્ધ સમજાવવા શું? હું સમજાવવા એ માંગુ છું કે 1947 પહેલા આપણું માથું જે છે એ ઇંગ્લેન્ડમાં પડેલું, અને ધડ જે છે એ ભારતમાં હતું. એટલે કે જે મોઢા દ્વારા નિર્ણય લેવામાં આવતા એના પ્રમાણે આપણો આખો દેશ ચાલતો. માથા વગરનો ધડ કેવો હોય તો કહેવાય.
પછી શું થયું? અંગ્રેજો જેવા 15મી ઓગસ્ટ 1947 પછી દેશ સ્વતંત્ર કરીને જતા રહે છે, ત્યારે આપણો ભારત દેશ જે છે એ સાર્વભૌમ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવે છે અને ભારત દેશ સ્વતંત્ર રીતે પોતાનું શાસન કરી શકે, કાયદા બનાવી શકે, આપણી પોતાની આર્મી, નેવી, એરફોર્સ, આપણી સ્વતંત્ર સેનાઓ પણ છે, આપણી પોતાની પોલિસી મેકિંગ નીતિ પણ છે અહીંયા, અને આપણું પોતાનું અર્થતંત્ર કેવી રીતે કામ કરશે એ બધી બાબત સ્વતંત્ર ભારતમાં સાર્વભૌમત્વ આપણને મળેલા પછી આપણને જોવા મળે. આ સાર્વભૌમ વસ્તુ એવી છે કે સર તમારી પાસે સ્વતંત્રતા હોય અને જો સાર્વભૌમત્વ ન હોય તો તમે દેશની કેટેગરીમાં આવતા નથી. આવું જ એક ઉદાહરણથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું એટલે તમને આ સાર્વભૌમત્વનો કોન્સેપ્ટ જે છે આખો કોન્સેપ્ટ ખબર તમને પડી જાય. આપણે વાત કરવી છે ભારતના જ એક એવા પાડોશી દેશની કે જે દેશ સ્વતંત્ર તો હતો પણ સાર્વભૌમત્વ ધરાવતો ન હતો, એને સમજવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો આપણા પાડોશી દેશની જ આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ જેથી કરીને તમને સાર્વભૌમત્વનો સંપૂર્ણ કોન્સેપ્ટ યાદ રહી જાય. તો દોસ્તો ખાસ ધ્યાનમાં રાખજો, જેવું ભારત દેશ અંગ્રેજોમાંથી સ્વતંત્ર થાય છે, બ્રિટિશરોમાંથી ભારત દેશને જેવી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે, એટલે ભારત દેશ આજુબાજુના દેશો જે આપણા પાડોશી દેશો રહેલા છે એમની સાથે શાંતિ અને મિત્રતા કેળવવાના હેતુથી બંને દેશો પરસ્પર સહયોગથી નિયમ, સંધિ અને કરારો બનાવવાની શરૂઆત કરે. એમાંનો એક દેશ આપણી પાડોશમાં રહેલો છે જેનું નામ છે ભૂટાન. હવે ભારત અને ભૂટાન વચ્ચે એક સંધિ થાય છે. ભારત તરફથી જવાહરલાલ નહેરુ અને ભૂટાનના જે લીડર હતા સિંગમે વાંગચુક નામના વ્યક્તિ, એ વ્યક્તિ બંને દ્વારા જે કહેવાય સંધિ થાય છે. સંધિની તારીખ હતી 8મી ઓગસ્ટ 1949 અને સંધિનું નામ જો હું બોલી જઉં છું, ભારત ભૂટાન મિત્રતા અને શાંતિ માટેની સંધિ. હવે આ સંધિ થાય આવું તો દરેક દેશ કરતા હોય છે, એનો કોઈ પ્રશ્ન નથી, પણ અહીંયા તમારે જે સમજવાનું છે એ સમજવાની છે સંધિની અંદર રહેલી એક કલમ નંબર 2. હવે ભારત ભૂટાનની જે આ સંધિ હતી એની કલમ નંબર 2 માં એક શબ્દ લખેલો હતો, એ એવો શબ્દ હતો કે જે ભૂટાનને સાર્વભૌમત્વનો દરજ્જો આપતો ન હતો. શું હતો એ શબ્દ આપણે જોઈએ તો સર શબ્દમાં લખેલું હતું કે ભૂટાન પોતાની વિદેશ નીતિ જે છે, વિદેશ સંબંધિત કોઈ પણ નિયમ અથવા તો નીતિ ઘડવી છે તો એ ભારતને પૂછીને કાર્ય કરશે. એટલે કે કોના ઉપર ડિપેન્ડ રહેશે વિદેશ નીતિમાં? ભારત દેશ ઉપર ડિપેન્ડ રહેશે. સાથોસાથ એવી પણ વાત કીધેલી કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય બાબતોને લગતી જો કોઈ પણ એવી નિયમ કે ઘટના કે કોઈ કરાર છે તો એમાં ભૂટાન દેશે કોની ઉપર ડિપેન્ડેન્ટ રહેવાનું છે? ઇન્ડિયા એટલે કે ભારત ઉપર ડિપેન્ડેન્ટ રહેવાનું છે. હવે આપણે સાર્વભૌમત્વની વ્યાખ્યા શું સમજ્યા? જે દેશ પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણય પોતાની રીતે લઈ શકતો હોય, કોઈની ઉપર ડિપેન્ડ ન હોય, એને સાર્વભૌમ કહેવાય. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભૂટાન સ્વતંત્ર હતો પણ શું સાર્વભૌમ કહેવાય? ન કહેવાય. કેમ કે આ બે બાબતમાં પોતાના નિર્ણય એ જાતે લઈ શકતો નથી. કોની મંજૂરી લેવાની છે? ઇન્ડિયાની મંજૂરી લેવાની છે. એટલા માટે વિશ્વની અંદર ભૂટાનને બધા લોકો અર્ધ સાર્વભૌમત્વ ધરાવતો દેશ કહેતા. અને આ બંને નિર્ણય જો ઇન્ડિયા લેતું હોય તો ભૂટાનને જે મહાન જે રાજ્યશાસ્ત્ર પ્રમાણે આપણે કેવું હોય તો રાજ્યશાસ્ત્રીઓ ભૂટાનને જે કહેવાય પ્રોટેક્ટેડ સ્ટેટ કહેતા હતા. ભારતની અંદર રક્ષણાત્મક સ્ટેટ રહેલું એવું એને દરજ્જો આપતા. તો સ્વાભાવિક છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ કલમ નંબર 2 ને 2007ની અંદર નાબૂદ કરી દીધેલી છે. કયા વર્ષે? 2007માં આ કલમ જે છે નવી દિલ્હી ખાતે નાબૂદ કરવામાં આવેલી. તો તમને ખબર પડી ગઈ હશે આ ઉદાહરણ ઉપરથી કે સાર્વભૌમત્વનું મહત્વ કેટલું છે. 1947 પહેલા ભારત દેશે જે કંઈ પણ વસ્તુઓ અને જે કંઈ પણ ઘટનાઓનો ભોગ બનેલો હતો એમાં મુખ્ય કારણ જે હતું કે આપણી પાસે યોગ્ય પ્રદેશ હતો, જનસંખ્યા હતી, સરકાર અને આપણી પાસે સાથોસાથ સાર્વભૌમત્વ નહોતું, એટલે આપણે સ્વતંત્ર દેશનો દરજ્જો મેળવી શક્યા નહોતા. ડોમિનિયન સ્ટેટનો દરજ્જો મળતો એ તમને ખ્યાલ હોવી જરૂરી છે. તો આપણે આ વિષયને ભણવાનો શરૂ તો કરી દીધો, પરંતુ વાસ્તવિક આ વિષયનો જન્મ કયા દેશમાં થયેલો હતો એ સમજવું પડશે. કારણ કે આપણે જે અત્યારે આ વિષય ભણીએ છીએ આપણી સ્થાનિક ભાષામાં ભલે રાજ્યશાસ્ત્ર કહેવાય, પરંતુ અન્ય દેશોમાં થોડું રાજ્યશાસ્ત્ર કહેવાતું હશે? બિલકુલ નહીં. એટલે આપણે એને કયો દરજ્જો આપેલો છે? તો કે પોલિટિકલ સાયન્સનો દરજ્જો આપેલો છે. બસ આ જ સમજવાનું છે કે આ વિષયનું નામ પોલિટિકલ સાયન્સમાંથી પોલિટી શબ્દ કેવી રીતે આવ્યો એ તમારે સમજવાનું છે. હવે સર અહીંયા આ વિષય આજકાલનો નથી, આજથી લગભગ 2500 થી 2400 વર્ષો પહેલાનો આવડો વિષય છે. એટલે એનો સિમ્પલ મિનિંગ એવો થાય કે આ વિષય ખૂબ જૂનો છે. ઘણા બધા તત્વચિંતકો, ઘણા બધા ફિલોસોફરે આની અંતર્ગત પોતાના વિચારોને રજૂ કરેલા છે.
બસ એમ દરેક ફિલોસોફરની પણ આપણે ચર્ચા કરવાની છે. તમારા સિલેબસમાં અથવા તમારી એક્ઝામની અંદર એનું કોઈ પુસ્તક પણ પૂછે જાય તો એનું ધ્યાન તમારે રાખવાનું. બહુ વધારે નથી એટલે ચિંતા ન કરતા, 3 જેટલા છે. 3 ફિલોસોફરના નામ તમને આવડતા જ હશે. એની ચર્ચા આપણે થોડી ક્ષણોમાં કરીએ, પણ પહેલા આ શબ્દનો જન્મ કેવી રીતે થયો એ તમારે ચેક કરવાનું રહેશે. હવે જો સર, તમને એક વાત કહું, એના ઉપર તમને મારી સાથે સહમત થશો. પહેલી બાબત કે સર, આપણા વૈદિક સંસ્કૃતિ તો જો તમે ભણેલા હોય, વૈદિક સભ્યતા તો તમે વાંચેલું હશે કે એ વખતે કબીલાઈ વ્યવસ્થા હતી. કબીલા એટલે શું? તો કે દેશની અંદર અલગ અલગ કબીલા હતા. કબીલા નંબર ABCD. આ દરેક કબીલાનો એક રાજા હતો. આ રાજા પોતાના કબીલાનું શાસન કરતો. એવી જ રીતના આપણો ભારત દેશનું જે મેં ઉદાહરણ લીધું, એવી જ રીતના આજથી 2400-2500 વર્ષ પહેલા એક દેશ હતો, જે દેશનું નામ શું હતું? ગ્રીસ. આ દેશ હાલમાં પણ છે, યુરોપિયન યુનિયનનો ભાગ છે, યુરોપ ખંડની અંતર્ગત આવેલો છે. એની રાજધાની એથેન્સ છે, એ ખબર હોવી જોઈએ. ઓકે, હવે જો આ ગ્રીસ નામનો જે દેશ રહેલો છે, એની અંદર જેમ મેં કબીલાઈ કીધું ને, એમ એની અંદર નાના શહેરો હતા. શું હતા? નાના નાના છૂટા છવાયા શહેરો હતા. દરેક શહેરની અંદર પોતાનો એક વડો હશે, એવું કેવું કહી શકાય. હા, બિલકુલ. જે આ નાના શહેરો હતા, બસ આ નાના શહેરોને જ કહેવામાં આવતું પોલિટી. શું કહેવામાં આવતું? પોલિટી. પોલિટી અથવા તો અન્ય ભાષામાં કહીએ તો પોલિસ તરીકે પણ એની જે કહેવાય એ શબ્દ ઉત્પન્ન અથવા શબ્દ માહિતી આપણે આપી શકીએ. જેમ કે ગ્રીસની અંદર દરેક નાના શહેરોને સ્વતંત્ર રીતના શું કહેવાતું? પોલિટી કહેવામાં આવતું. અને હવે સાહેબ સમજવાનું છે કે આ દરેક શહેરો જે પોતે ભલે નાના નાના હોય, પણ દરેક શહેરને ઉપમા આપવામાં આવતી રાજ્યની ઉપમા. શેનો દરજ્જો આપવામાં આવતો? રાજ્યનો દરજ્જો આપવામાં આવતો. તો જેમ મેં તમને વૈદિક સભ્યતામાં કીધું, તો અહીંયા થોડુંક સમજવા જેવું હશે. શું છે સાંભળો. તો જો સર, આ પોલિટી એટલે શું? તો કે ગ્રીસની અંદર રહેલા નાના શહેરો. હવે આ નાના શહેરોમાંથી કોઈ પણ શહેર પોતાનું કામ કરવા માટે નિયમ બનાવશે અથવા તો ચર્ચા કરશે. તો જે નિયમ અને ચર્ચા આ બધા ભેગા બેસીને કરતા, એને કહેવામાં આવતું પોલિટિકા. શું કહેવામાં આવતું? પોલિટિકા. પણ પહેલા તમે શબ્દ ઉપર ધ્યાન રાખો. અહીંયા શબ્દ તમને મળે છે કયો? પોલિટી. તો આપણે કેવું હોય કહી શકીએ પોલિટી શબ્દ કયા દેશમાં ઉદ્ભવેલો શબ્દ છે? કયા દેશમાં? તો કે ગ્રીસમાં. તો હવે ગ્રીસમાં કઈ ભાષા બોલાતી હોય? તો આના જ સાથે બંધ બેસતી એક ભાષા તમે સાંભળેલી જશે, ગ્રીક નામની ભાષા. હા કે ના? તો પોલિટી શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? તો કે ગ્રીક ભાષાનો શબ્દ છે. આ બધી વસ્તુ તમને ધોરણ 11 ના પાઠ્યપુસ્તકમાં આપેલી છે. એના સિવાયની બીજી જોગવાઈ NCERT ની સાથે અને જીકે આધારિત આપણે ભણવી છે, તો જોડાયેલા રહેજો. જેમ કે પોલિટિકા. તો પોલિટિકા એટલે શું? એવું જરૂરી નથી કે તમને પોલિટિક પૂછાય. પોલિટિકાની પણ ખબર હોવી જોઈએ. તો પોલિટિકા એટલે શું? તો યાદ રાખજો, પોલિટિકા એટલે કે આ જે નાના શહેરો પોતાનું સંચાલન કરવા માટે જે ચર્ચા અને મીટિંગ કરતા, એને કયા નામથી ઓળખવામાં આવતી? પોલિટિકા. સમય જતા પોલિટિકા નામનો શબ્દ પોલિટિક્સ થઈને આપણી પાસે અસ્તિત્વમાં આવે. સમય જતા એને શું કહેવામાં આવે? પોલિટિક્સ. અને જ્યારે આપણે આને વિષય તરીકે ભણવાનું શરૂ કર્યું, ત્યારે એને કયું નામ આપી દીધું? પોલિટિકલ સાયન્સ એવું નામ આપણે આપી દીધું. તો દોસ્તો, તમને ખબર પડી ગઈ હશે કે અહીંયાથી આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? તો ગ્રીક ભાષામાં, આ દેશની અંદર આ પોલિટી અને પોલિસ નામના શબ્દ ઉપર. પોલિટિકા શું છે? આ પોલિટિક્સ શબ્દ કેવી રીતના આવ્યો? કેટલા વર્ષો પહેલાની ઘટના છે? એ બધી ઘટનાનો તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે સર, આપણે થોડાક ફિલોસોફરની ચર્ચા કરીએ કે જે તમારી પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ રહેલી છે. રાજ્યશાસ્ત્રના ખ્યાલમાં આ પોલિટી સાથે સંબંધિત જે મહાન વિચારકો જે છે, એની આપણે થોડીક ચર્ચા કરીએ. તો દોસ્તો, અગત્યના ફિલોસોફરની આપણે ચર્ચા કરવાની છે. બહુ વધારે નથી, મેં અગાઉ કીધું એમ કે આ નામ તમે જાણતા જ હશો. અને એમાંનું સૌથી પહેલું નામ કે જે વ્યક્તિ છે, સોક્રેટિસ. શું નામ છે? સોક્રેટિસ, જેને તમે બધા કદાચ સુક્રાતુ તરીકે ઓળખતા હશો. હવે સોક્રેટિસ કાકાને આપણે શા માટે યાદ રાખવાના? સૌથી પહેલા કંઈક એમણે રાજ્યશાસ્ત્ર માટે અથવા તો આ દેશની અંદર કંઈક સારા સારા પ્રવચન આપેલા હશે. બિલકુલ. હા, બિલકુલ. એક બાબત ધ્યાનમાં રાખવાની કે આવા તત્વચિંતકોનું પુસ્તક જો કોઈ લખેલું હોય, તમારે ધ્યાનમાં રાખવું કે એનું પુસ્તક કયું હતું તે. નંબર 2, આપણે છેક એરિસ્ટોટલ સુધી પહોંચવાનું છે. એટલે કે અહીંયા એરિસ્ટોટલ આવે એટલે આપણે બ્રેક મારી દેવાની. બસ, હવે પ્રભુ પધારી ચૂક્યા છે, એરિસ્ટોટલ આવે એટલે કામ પૂરું. પણ એની પહેલા આ સોક્રેટિસનું કોઈ પુસ્તક હતું? તો કે ના. સોક્રેટિસ નામના જે કાકા હતા, એમનું કોઈ જ પુસ્તક આપણને જોવા મળતું નથી. અને કદાચ લખ્યું હશે તોય મારા જેવા એને મારીને કીધું હશે કે ભાઈ ન લખાય આવું, જો. હે ને? તો સોક્રેટિસે કોઈ પુસ્તક લખેલું નથી. પણ હા, એમના જે વિચાર હતા, એ વિચાર આપણે ખાસ ધ્યાનમાં રાખવાના. એ શું કહેતા? કે હંમેશા સાચું જ્ઞાન જે છે એ પ્રશ્ન પૂછવાથી મળે છે. શેનાથી મળે છે?
પ્રશ્ન પૂછવાથી મળે છે. અને તમારી મોટામાં મોટી ભૂલ એ જ છે કે તમે પ્રશ્ન પૂછતા નથી. તો અહીંયા તમારા કોઈ પણ સમસ્યાનું સમાધાન હોય તો સોક્રેટિસ કાકા કહીને ગયા છે. હવે તમે અમારું તો ન માનો, પણ સોક્રેટિસ કાકાનું જ માનશો ને. તો સોક્રેટિસે કહ્યું છે કે પ્રશ્ન પૂછવાથી સાચું જ્ઞાન મળે. હવે સર, આ સોક્રેટિસ જો આવા વ્યક્તિ હોય તો સાથે એ કોકને ભણાવતા હશે, એમના શિષ્ય પણ હશે ને. એમાંનો એક શિષ્ય એટલે કે એનું નામ હતું પ્લેટો. શું નામ હતું? પ્લેટો. યાદ રાખજો, પ્લુટો નહીં, નહીતર તો એ ગામની બહાર જતો રહેશે. જો શું નામ છે? પ્લેટો. હવે પ્લેટો નામનો જે તમે તત્વચિંતક જોવો છો, ફિલોસોફર જોવો છો, આ કે મારા ગુરુ જો પુસ્તક ન લખી શક્યા હોય તો હું તો ફરજિયાત પુસ્તક લખીશ. અને પ્લેટોએ જે પુસ્તક લખ્યું એ પુસ્તકનું નામ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ પુસ્તકનું નામ છે ધ રિપબ્લિક. યાદ રાખજો, શું નામ છે? ધ રિપબ્લિક. હવે જો આ બધા વ્યક્તિઓ ગ્રીસની અંદર જ થઈ ગયા છે. ગ્રીસમાં ભાષા કઈ બોલાતી હોય તો કે ગ્રીક. તો કઈ ભાષામાં લખેલું હોય? ગ્રીક ભાષામાં. પણ આ ભાષા કઈ દેખાય? રિપબ્લિક, અંગ્રેજી. તો આનું મૂળ નામ જે છે પોલિટિકા નામનું પુસ્તક હતું. હવે આપણે ગ્રીકને કઈ લેવા દેવા નહીં, આપણે એટલું ધ્યાનમાં રાખજો કે આનું પુસ્તકનું નામ શું છે? ધ રિપબ્લિક. અગાઉ ભૂતકાળની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલું છે, ધ્યાનમાં રાખવાનું. સર આના કોઈ વિચાર ખરા? હા ભાઈ, બિલકુલ વિચાર છે. એમણે સર આદર્શ રાજ્ય કેવું હોવું જોઈએ. આદર્શ રાજ્ય એટલે કે કોઈ એક દેશને જો આદર્શ બનાવવો હોય તો કેવા કેવા પ્રકારના સિદ્ધાંતો હોવા જોઈએ. તો મહત્વના સિદ્ધાંતો એમણે આપેલા છે. મૂળભૂત 3 સિદ્ધાંતો એમણે કીધેલા, પણ આપણા માટે એટલા બધા કામના નથી. એના ગુરુ કોણ હતા? સોક્રેટિસ. તો સોક્રેટિસનો સંબંધ શું થાય આની સાથે? તો ગુરુ શિષ્યનો સંબંધ થાય. હવે પ્લેટોએ જો પુસ્તક લખેલું હોય તો એ પણ કોકને ભણાવતા હશે? તો કે જી બિલકુલ. તો એમનો પણ એક શિષ્ય હતો, અને આ શિષ્ય એટલે કોણ? તો કે આપણા ભાઈબંધ એરિસ્ટોટલ. શું નામ છે? એરિસ્ટોટલ. હવે જો આપણે ટોટલ પહોંચી ગયા છે, એટલે કે આપણો અહીંયા મુખ્ય હીરો જે છે આપણા મૂવીનો, એ હવે સ્ક્રીન ઉપર આવી ગયો છે. એટલે પરીક્ષામાં એરિસ્ટોટલને આપણે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. જો સાહેબ, મારા મોટા ગુરુએ પુસ્તક ન લખ્યું, પણ મારા ગુરુ પ્લેટોએ પુસ્તક લખેલું છે, તો હું પણ એરિસ્ટોટલ કે છે પુસ્તક લખું. અને એરિસ્ટોટલે જે પુસ્તક લખેલું છે એ પુસ્તકનું નામ છે ધ પોલિટિક્સ. યાદ રાખજો, શું નામ છે? ધ પોલિટિક્સ. હવે આ પુસ્તકની અંદર જ જે પોતાના વિચાર એ રજૂ કરે છે એ વિચારને જ તમારે અભ્યાસક્રમમાં મૂકવાના છે, અભ્યાસક્રમમાં ભણવાના છે. તો આ એરિસ્ટોટલ એ વ્યક્તિ પોતે સામાન્ય નહોતા. યાદ રાખજો, દુનિયા જીતવાનો સ્વપ્ન લઈને નીકળેલા જે સિકંદર, એલેક્ઝાન્ડર ધી ગ્રેટને તમે ઓળખો છો, એના ગુરુ હતા. એટલે સાહેબ આ વ્યક્તિના વિચાર પાવરફુલ હશે. એમણે સરકાર સાથે શું બાબત કીધેલી છે, સરકાર કેટલા પ્રકારની હોય, શું કીધેલું છે, એ તમામ બાબત જે છે એ આની અંતર્ગત આપણે જોવાની છે. તો હવે આપણે આ એરિસ્ટોટલ વિશેની ચર્ચાને આગળ વધારવાની રહેશે. તો દોસ્તો, એરિસ્ટોટલ સંબંધિત આપણે ચર્ચા કરીએ, કારણ કે એરિસ્ટોટલને રાજ્યશાસ્ત્રના પિતાનો દરજ્જો મળેલો છે. હવે એવા તો શું એમણે કાર્યો કરેલા હતા કે એમને રાજ્યશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો સૌથી પહેલા એમણે જે પુસ્તક લખેલું છે ધ પોલિટિક્સ, જો આ એમનો ફોટો છે, તમે એ વખતે ન જોયેલા હોય તો અત્યારે એમને જોઈ લેજો. કારણ કે આપણે જે સિલેબસમાં રાજ્યશાસ્ત્ર મૂકેલું છે એ આ કાકાના દયાથી આપણા સિલેબસમાં મૂકેલું છે, એવું કેવું કહી શકાય. હવે એમને રાજ્યશાસ્ત્રના પિતા શા માટે કીધેલા છે? તો ખાસ ધ્યાનમાં રાખજો, એમના પુસ્તકની અંદર રહેલું એક વાક્ય જ બધી સાબિતી આપીને જાય છે. એ બોલે છે કે મનુષ્ય સ્વાભાવિક રીતે અને પોતાના સ્વભાવથી સામાજિક અને રાજકીય પ્રાણી છે. યાદ રાખજો, મનુષ્યને પ્રાણીનો દરજ્જો આપનાર આવડા વ્યક્તિ. અને ખોટા તો કદાચ નહીં હોય, એટલે જ ફિલોસોફરનું એમને નામ મળેલું છે. આ વ્યક્તિનો જન્મ ઈસવીસન પૂર્વે 384માં ગ્રીસની અંદર સ્ટેજીરા નામનું શહેર આવેલું છે, એ સ્ટેજીરા ખાતે એમનો જન્મ થયેલો. આ વ્યક્તિને શા માટે આપણા દેશની અંતર્ગત અને વિશ્વની અંતર્ગત રાજ્યશાસ્ત્રના પિતા શા માટે કહેવાય છે એ તમારે હવે જાણવાનું રહેશે. એમના વિચારો શું શું હતા એને તમારે સમજવું પડશે, કે જે તમારી પરીક્ષાની અંદર પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી તો પૂછાય, પરંતુ મુખ્ય પરીક્ષાને લક્ષીને પણ એરિસ્ટોટલના વિચારો કદાચ પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે એરિસ્ટોટલ મહત્વ શું ધરાવતા હતા અને એમને શા માટે આ વિષયના પિતા કહેલા છે. તો દોસ્તો, એરિસ્ટોટલ શા માટે રાજ્યશાસ્ત્રના પિતા કહેવાય છે? તો સૌથી પહેલા એમણે આ વિષયને ધર્મ અને નૈતિકતાથી અલગ કરીને એક સ્વતંત્ર વિષય બનાવ્યો, અને એ વ્યક્તિએ જ આ વિષયને પરમ વિજ્ઞાનનો દરજ્જો આપેલો છે. શેનો દરજ્જો આપેલો છે? પરમ વિજ્ઞાનનો દરજ્જો, માસ્ટર સાયન્સનો દરજ્જો આપેલો છે. શા માટે એમણે આ દરજ્જો આપેલો? એમણે એમ પણ કીધેલું કે બધા વિષયો કરતા સૌથી શ્રેષ્ઠ વિષય હોય તો એ રાજ્યશાસ્ત્ર છે. એનું કારણ શું? તો હું તમને ઉદાહરણ આપું. માની લ્યો કે કોઈ વ્યક્તિ મેડિકલ સાયન્સની અંદર અવ્વલ દરજાના ડોક્ટર છે,
આ વ્યક્તિ પોતે પોતાનું કામ કરવામાં એકદમ બાહોશ વ્યક્તિ છે, આ વ્યક્તિ પોતે નિષ્ણાંત વ્યક્તિ છે, પણ માની લો કે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લગાડવામાં આવે તો શું તે સરકારની ઉપર જઈ શકે ખરા? ન જઈ શકે. એટલા જ માટે આ વ્યક્તિ કહે છે કે વિજ્ઞાન એ કેવું છે, સોરી, રાજ્યશાસ્ત્ર એ કેવું છે? પરમ વિજ્ઞાન છે. અને અહીંયા એની નીચે બધા વિષયોનો સમાવેશ થાય છે. આપણે આગળ જીસીઆરટી જ્યારે જોશું ત્યારે તમને ખબર પડશે કે વિષયની તુલના કેવી રીતે કરેલી છે, જે આપણે ટૂંક સમયમાં જોવાના છીએ. સાથોસાથ એમણે પુસ્તક લખેલું આપણે આગળ જોયું કે પોલિટિક્સ નામનું એમણે પુસ્તક લખેલું છે. એમને એમ નહીં, અલગ અલગ 158 જેટલા નિયમો અને કાનૂનોનો સમૂહ, આમ જોવા જઈએ તો બંધારણનો સમૂહ જોઈને એમણે પોતાનું પુસ્તક બનાવેલું છે કે જેમાં એમણે પોતાના વિચાર રજૂ કરેલા. એ એવું માનતા હતા કે કોઈ પણ વ્યક્તિ જે મનુષ્ય હોય એ વ્યક્તિ જો પોતે આપણા વિશ્વની અંદર સૌથી પહેલી જરૂરિયાત છે એ શેની જરૂરિયાત છે? અને પરિવારની જરૂરિયાત છે. યાદ રાખજો દોસ્તો, સૌથી એરિસ્ટોટલના વિચાર છે, સૌથી પહેલી જરૂરિયાત એ પરિવારની રહેલી છે. આ પરિવારની સાથોસાથ જો આવડો વ્યક્તિ પોતે પોતાનો ગુજારો શરૂ રાખે છે તો પરિવારની સાથોસાથ એ પોતે ગામડાની અંતર્ગત જે કહેવાય એ પોતાનો વિકાસ કરશે. એટલે સમૂહની અંદર બધા લોકો જોડાશે, એક પરિવાર, બીજો પરિવાર, ત્રીજો પરિવાર, અને આવા દરેક ગામડા ભેગા થાય તો એને શેનું સ્ટેટસ મળશે? રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થશે. તો જો સર, આ 3 સ્ટેજની પ્રકૃતિમાં પોતે એરિસ્ટોટલ માનતા. સૌથી પહેલા મહત્વ શેને આપતા? તો કે પરિવારને. દ્વિતીય મહત્વ શેનું આપતા? પરિવારનો સમૂહ શેને? તો કે ગામડાને. એટલે કે પરિવારના સમૂહથી શું બનતું? ગામડું. એટલે કે, અને સૌથી છેલ્લું અને ત્રીજું મહત્વનું કે જો દરેક ગામડા ભેગા થાય તો શેનું મહત્વ મળે? રાજ્યનું. એટલે કે અહીંયા રાજ્ય એરિસ્ટોટલના મત પ્રમાણે કયા 2 મુદ્દા ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે ગામડા ઉપર અને પરિવાર ઉપર. આવા જ અન્ય વિચારોની જો થોડીક ચર્ચા કરીએ તો તમને ખ્યાલ આવશે કે એમણે સરકારને અલગ અલગ 6 કેટેગરીમાં ડિવાઈડ કરેલી હતી અને એમણે સરકારના 6 અલગ અલગ ભાગ પાડેલા હતા. એમના મત પ્રમાણે કઈ સૌથી શ્રેષ્ઠ સરકાર છે એ આજની તારીખે તમારે જાણવી અને સમજવી જરૂરી છે. અમથો તમારા સિલેબસમાં આ ટોપિક મૂકેલો નથી, આ જ બધી બાબત તમારે જાણવાની છે. એટલે આપણે આ મુદ્દાને થોડોક આગળ લઈ જઈએ, એમના વિચારોને થોડાક આપણે આગળ લઈ. દોસ્તો, એરિસ્ટોટલના મુખ્ય વિચારોમાં એક એવો સરસ મજાનો વિચાર કે જે આપણે સમજવો ખૂબ જરૂરી છે. અગાઉ ભૂતકાળની પરીક્ષાઓમાં અહીંયાથી પ્રશ્ન બનેલા છે એટલે મેં આ ટોપિક અહીંયા કવર કરેલો છે. એમના મત પ્રમાણે રાજ્ય એક કુદરતી અને સ્વાભાવિક સંસ્થા છે તેવું ઈચ્છતા. શેની વાત કરે છે અહીંયા? તો કે રાજ્યની. શેની વાત કરે છે? રાજ્યની. અગાઉ ઘણા વિચારકો એવું માનતા કે રાજ્ય એક પ્રકારની કૃત્રિમ વ્યવસ્થા છે, પરંતુ એમણે તમામ પોતાના નિવેદનો અન્યના નિવેદનોને ઉલટાવીને એક નવું સ્ટેટમેન્ટ આપ્યું અને તમારી પરીક્ષામાં પૂછાય કે એરિસ્ટોટલના મતે રાજ્ય એટલે શું? તો કે કુદરતી અને કેવી સંસ્થા છે? સ્વાભાવિક સંસ્થા છે કે તે કુદરતના સિદ્ધાંત પ્રમાણે ચાલે છે, કૃત્રિમ રીતે કોઈ પણ એમાં ફેરફાર થઈ શકતો નથી. એમાં રાજ્ય સાથે સંબંધ ધરાવીને એક વિધાન બોલે છે, ખૂબ જ જરૂરી વિધાન છે, અને એ વિધાનમાં પહેલું એક મહત્વનું કારણ એવું કહેવા માંગે છે કે રાજ્ય એક એવી વસ્તુ છે કે જેના વગર મનુષ્ય રહી શકતો નથી. એટલે કે મનુષ્ય એક સામાજિક અને મનુષ્ય એક રાજકીય પ્રાણી છે. જે મનુષ્ય રાજ્ય વગર રહી શકતો હોય અથવા તો તે પશુ છે અથવા તો તે ભગવાન છે. એવું સરસ મજાનું નિવેદન આપનાર વ્યક્તિ કોણ હતા? એરિસ્ટોટલ. અને બીજા નંબરનું એમને વિજ્ઞાન એ કહે છે કે રાજ્યશાસ્ત્ર એ પરમ વિજ્ઞાન છે. જો તો રાજ્યશાસ્ત્રને શેનો દરજ્જો આપેલો છે? પરમ વિજ્ઞાનનો. અહીંયા રાજ્યને શેનો દરજ્જો આપેલો છે? કુદરતી સંસ્થાનો દરજ્જો આપેલો છે. તો બંને મોસ્ટ આઈએમપી મુદ્દાઓ છે, ધ્યાનમાં રાખવાના. તો મેં તમને અગાઉ સમજાવી દીધું પરમ વિજ્ઞાન કેમ, માસ્ટર સાયન્સ એવો શા માટે આ વિષયને દરજ્જો આપેલો છે, તો તમને ખબર હોવી જોઈએ. અગાઉ મેં ડોક્ટરનું જે ઉદાહરણ આપેલું હતું એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બધા વિષયો એની અંડરમાં છે. રાજ્યશાસ્ત્ર સૌથી ટોપ ઉપર આવે છે. આ વ્યક્તિ એરિસ્ટોટલ આપણને કહીને જાય છે. હવે સર, એમણે સરકાર સંબંધિત પણ અલગ અલગ બાબતો કહેલી છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો દોસ્તો, એરિસ્ટોટલના મત પ્રમાણે સરકાર વિશેની જે એમણે ચર્ચાઓ કરેલી છે પોતાના પુસ્તકમાં, એ આપણી પરીક્ષા માટે પ્રિલિમ એક્ઝામમાં વન લાઇનર સ્વરૂપે પણ પૂછાઈ શકે તેમ છે, MCQ ટાઈપમાં પૂછાઈ શકે, અને મુખ્ય પરીક્ષાની અંદર પણ સરકારના વિચારોની રજૂઆતમાં પણ તમારા માટે અગત્યનો ટોપિક નીવડે એમ છે. ભૂતકાળમાં અલગ અલગ પરીક્ષાઓમાં આમાંથી પ્રશ્નો બનેલા હતા. હવેની આવનારી પરીક્ષાઓમાં પણ અભ્યાસક્રમમાં છે, એટલે આને નજરઅંદાજ કરી શકાય નહીં. દોસ્તો, સૌથી પહેલા એરિસ્ટોટલે પોતાના પુસ્તકમાં સરકારના અલગ અલગ 6 પ્રકાર આપણને આપેલા છે. આ 6 પ્રકારને આપણે સમજવા હોય તો સૌથી પહેલા આ ટેબલને હું સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતે આપણે આગળ વધવાના છીએ. તો સૌથી પહેલા આ વ્યક્તિ શાસકોની સંખ્યાના આધાર દ્રષ્ટિકોણથી
સરકાર કેવી હોય એના નિયમ આપણને આપે છે. જેમ કે સૌથી પહેલા એક વ્યક્તિનું શાસન, તો જો સારા માટે થાય તો સારું શાસન, અને જો અંગત સ્વાર્થ માટે થાય ખરાબ શાસન. એવી જ રીતના સંખ્યાના દ્રષ્ટિકોણથી સારું અને ખરાબ એવા બે વર્ગીકરણ કરેલા છે. આપણે કામ કરીશું, ઉદાહરણ સાથે આને સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે તમે પરીક્ષા પાસ કરીને એમ સરકારનો હિસ્સો બનવા જવાના છો, તો પરીક્ષક અવશ્ય આમાંથી કોઈને કોઈ પ્રશ્ન પૂછે તો તમને ખબર હોવી જોઈએ. સૌથી પહેલા કે અહીંયા એક વ્યક્તિના શાસનની વાત કરે છે. એરિસ્ટોટલ એવું કહે છે કે એક વ્યક્તિનું શાસન કે જે લોકોના હિત માટે થતું હોય તો એ પણ ગુણકારી છે, લાભદાયી છે. હવે તમે ઇતિહાસ ભણતા હોય તો એક વ્યક્તિનું શાસનનો મિનિંગ શું થયો? તો કે રાજાશાહી. તો મારે જો રાજા કોઈ વ્યક્તિ સારા હોય અને પ્રજાનું કામ કરતા હોય તો આપણે લખવું હોય તો લખી શકાય રાજતંત્ર, એમ. જી બિલકુલ લખી શકાય રાજતંત્ર. જો પ્રજાના કલ્યાણ માટે કામ થતું હોય તો રાજતંત્ર. પરંતુ આ રાજા પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરતા હોય તો, ઉદાહરણ તરીકે ઈસવીસન 1215 ઇંગ્લેન્ડની અંદર એક રાજા થઈ ગયા, રાજા જોન. એ વ્યક્તિએ માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે ત્યાંની સ્થાનિક પ્રજાઓનું શોષણ કર્યું અને એના બદલામાં આંદોલનનું સ્વરૂપ લઈને મેગ્ના કાર્ટા નામનો પણ એક સરસ મજાનું ચાર્ટર તૈયાર થયેલું, તમને ખબર હોવી જોઈએ, જે મૂળભૂત અધિકારનો એક ભાગ આપણે ગણીએ છીએ હાલમાં પણ. તો જો એક વ્યક્તિ એક શાસકનું જો શાસન ચાલતું હોય અને પોતાના સ્વાર્થ માટે કામ કરે તો આપણે એને કહી શકીએ સરમુખત્યારશાહી. શું કહી શકાય? સરમુખત્યારશાહી. બરોબર છે ને? તો સરમુખત્યારશાહી પણ કેવું હોય તો કહી શકાય. એવી જ રીતના કીધું છે કે એક વ્યક્તિની બદલે થોડા ઘણા લોકોનું શાસન હોય, એટલે કે નિષ્ણાત વ્યક્તિ હોય, વરિષ્ઠ વ્યક્તિ હોય, અનુભવી વ્યક્તિ હોય, અને જો પોતાના પ્રદેશમાં શાસન કરતા હોય અને લોકોનું હિત જળવાતું હોય તો એને સારું શાસન કહેવાય. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં બિહારના વૈશાલી ખાતે લીછવી વંશની અંતર્ગત એક ઘટના થયેલી, જે હું તમને જણાવી દઉં. 7707 વડીલોની એક સમિતિ બનાવવામાં આવેલી. આ તમામ લોકો ગુણવાન અને વરિષ્ઠ હતા, જે પોતાના પ્રદેશનું શાસન કરતા. તો એરિસ્ટોટલ એની જ વાત અહીંયા કરે છે. તો જો આવા ગુણવાન અને કુળવાન વ્યક્તિ હોય તો આપણે અહીંયા કહી શકાય કે કુલીન તંત્રની વાત કરે છે અહીંયા ભાઈ એરિસ્ટોટલ. તો કે જી બિલકુલ સાચું, કુલીન તંત્રની વાત કરે છે. અને આ જ લોકો, જો માની લો કે થોડા જ ઘણા લોકો પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરવાનું શરૂ કરી દે તો સર એ ખરાબ શાસનમાં પરિવર્તન પામે. અને અંગત સ્વાર્થ શેનો હોય? તો કે થોડા ઘણા લોકો છે, એકથી વધારે લોકો છે, તો ભ્રષ્ટાચારનું મહત્વ વધી જાય. એટલે આપણે નામ આપી દીધું છે અહીંયા ધનતંત્ર. શું આપેલું છે નામ? ધનતંત્ર, પોતાના સ્વાર્થ માટે. હવે આનું ઉદાહરણ તો તમને ખ્યાલ જ છે કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના થોડા લોકો નફો મેળવવા, વ્યાપાર કરવા માટે આવેલા, જેનો ઉદ્દેશ્ય શું હતો? માત્ર ને માત્ર નફો. એને ભારતની પ્રજાનું શોષણ કર્યું અને આપણા માટે મન ફાવે તેવા નિયમો થોપીને એમણે આ પ્રકારની જે કહેવાય પરિસ્થિતિને શરૂ કરી દીધી. ઓકે, ઐતિહાસિક દ્રષ્ટિકોણથી તમે જોવા જાઓ તો ગુલામ વંશની અંદર ઉત્તર ભારતમાં ઇલ્તુત્મિશ નામનો એક વ્યક્તિ થઈ ગયો. ઇલ્તુત્મિશ વ્યક્તિએ પોતાના સાથે અલગ અલગ જે કહેવાય 40 તુર્ક લોકોનું જે સંગઠન રાખેલું, જે અમીર લોકો હતા. હવે આ અમીર લોકો પોતે પોતાના નિયમો એવી જ રીતના બનાવવા લાગ્યા કે સમય જતા તે પોતે રાજાને જ ગાદી ઉપરથી ઉતારવાના કાવતરા કરવા લાગ્યા. તો જો સર, એરિસ્ટોટલ એ વખતની ઘટનાઓ આપણને 2400 વર્ષો 2500 વર્ષ પહેલા જણાવે છે કે ધનતંત્ર અને નફો શું કહેવા માંગે છે. અને હવે સર ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, એરિસ્ટોટલના મતે જે સૌથી મહત્વની અને સારામાં સારી જે જોગવાઈ છે એ સારા શાસનની અંતર્ગત ઘણા વ્યક્તિઓનું શાસન તમને દ્રશ્યમાન થાય. અત્યારે આપણા ભારત દેશમાં તમે જોઈ શકો છો કે આપણા દેશમાં અત્યારે 3જા નંબરની સરકાર ચાલે છે. એટલે કે ઘણા વ્યક્તિઓનું શાસન આપણા દેશમાં છે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એકથી વધારે લોકો શાસન આપણા દેશની અંદર કરી રહેલા છે. તો દોસ્તો, એના માટે આ એરિસ્ટોટલ શું કહે છે એ ખાસ ખબર હોવી જોઈએ. તો એરિસ્ટોટલ એવું કહે છે કે ઘણી વ્યક્તિઓનું શાસન હોય અને એમાં જો માત્ર ને માત્ર લોકહિતના કામ થતા હોય તો એરિસ્ટોટલ કહે છે કે એને આપણે પોલિટીનો દરજ્જો આપી શકીએ. શેનો દરજ્જો આપી શકીએ? પોલિટીનો દરજ્જો. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, એરિસ્ટોટલના મતે સૌથી શ્રેષ્ઠ સરકાર કઈ છે? આવો જો પ્રશ્ન પૂછાય તો તમારે કહેવાનું છે મધ્યસ્થી સરકાર. મધ્યસ્થી એટલે કેટલામાં નંબરની છે? 3જામાં નંબરની. તમે જો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી આવશે. એટલે મધ્યસ્થી સરકાર એરિસ્ટોટલના મતે સૌથી શ્રેષ્ઠ સરકાર છે. અને જો આજ ઘણા બધા વ્યક્તિઓ માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે જ કામ કરવા લાગે તો શું થાય? તો એરિસ્ટોટલના મત પ્રમાણે એવું કહે છે કે જો અંગત સ્વાર્થ માટે કામ કરવા લાગે ને ઘણા બધા લોકો હોય તો દોસ્તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે મૂર્ખ અને અજ્ઞાનીઓનું શાસન અહીંયા વધી જાય.
100 મૂર્ખ લોકો ભેગા થાય તો એક જ્ઞાની માણસના પણ નિર્ણયને પલટાવી દેશે, એરિસ્ટોટલનું માનવું છે. એટલા માટે એ વ્યક્તિ કહે છે કે અહીંયા જે સરકાર છે અને એ જો પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરતી હોય તો એને આપણે ભીડ તંત્ર કહી શકીએ. શું કહી શકીએ? ભીડ તંત્ર. કેમ? કારણ કે એ કેવું કામ કરે છે? અંગત સ્વાર્થ માટે. અને એના જ મત પ્રમાણે એ વ્યક્તિ બોલે છે કે આપણે આને લોકશાહી કેવું હોય તો એ કહી શકીએ. તો જો સર, આ મુદ્દો પણ તમારા માટે સમજવા જેવો છે. લોકશાહી શબ્દનો ઉપયોગ તો નથી કરેલો એરિસ્ટોટલે, પરંતુ એ કહેવા માંગે છે કે લોકશાહી દેશમાં 2 પ્રકારની શાસન વ્યવસ્થા તમને જોવા મળે. અને હા, માત્ર એરિસ્ટોટલ કોઈ નિયમ આપીને છૂટા થયા એવું નથી, કોઈ સમસ્યા આપીને દર્શાવે છે એવું નથી. સમસ્યામાંથી નિદાન પણ એવડા વ્યક્તિ કહે છે કે જો આવો કોઈ ખરાબ શાસન કે ખરાબ સ્વરૂપ હોય તો એમાંથી નીકળવા માટેનું મુખ્ય કારણ જે છે એ છે કાયદાની સર્વોપરિતા. શું છે? કાયદાની સર્વોપરિતા. તો જો સર, આપણા દેશમાં ભલે સરકાર લોકશાહી ધરાવતી હોય પણ સૌથી મોટામાં મોટો કાયદો અને બંધારણ સર્વોપરી છે. આ એરિસ્ટોટલના શબ્દો છે, આજથી 2400 થી 2500 વર્ષ પહેલાના. તો દોસ્તો, એટલા માટે આપણે આ વ્યક્તિને રાજ્યશાસ્ત્રના પિતા કહેવા એ ખોટું ન ગણાય, કારણ કે દીર્ઘ દ્રષ્ટિથી એમણે ભવિષ્યની અંદર કેવી ઘટનાઓ બનશે એનો આધાર રાખીને અલગ અલગ સરકારના કેટલા પ્રકારના નિયમ આપી દીધા? 6 પ્રકારની સરકારની વર્તણૂકો એમણે કહી દીધેલી છે. દોસ્તો, રાજ્યશાસ્ત્રમાં આપણે અગાઉ ઇન્ડેક્સ જે બનાવેલી હતી એના પ્રમાણે ચાલીએ તો આપણો અગાઉનો ટોપિક જે આવે, આગળનો ટોપિક જે આવે છે એ છે રાજ્યશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. એટલે કે આ વિષય શું માત્ર સરકારની જ માહિતી આપે છે, સરકારનું જ અધ્યયન કરવાનું કહે છે? તો ના. અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે રાજ્યશાસ્ત્ર નામનો વિષય એ કયા કયા કાર્યક્ષેત્ર સુધી વિસ્તરાયેલો છે. તો એના મેં અલગ અલગ મુદ્દાઓ લખેલા છે. આ મુદ્દાને માત્ર તમારે જોવાના છે. એનું શું કારણ? તો કે તમે તમારો સિલેબસ જોશો ને, એમાં ઓલરેડી આ બધા મુદ્દા તમારા લખેલા છે. તમારો સિલેબસ જ 1 માર્ક તમને અપાવે એમ છે. તમે જોઈ લો ખાલી. હવે જો સર, સૌથી પહેલા કહે છે કે રાજ્યનો અભ્યાસ અને સરકારનો અભ્યાસ. બીજા નંબરમાં કહે છે કે રાજકીય સિદ્ધાંતો અને વિચારોનો અભ્યાસ, જે આપણે અગાઉ કરી ચૂક્યા, તમે જોઈ શકો છો. એના પછી રાજ્યશાસ્ત્ર માનવ અધિકારો અને નાગરિકતાનો અભ્યાસ પણ કરે છે. આપણે અગાઉ વાત મેં કરેલી હોય કે નહીં ખબર નહીં, પણ નાગરિકતા અંગેની વાત પણ આપણા એરિસ્ટોટલ સાહેબે કરેલી છે. એરિસ્ટોટલ મહિલાઓને નાગરિકતા આપવાની ના પાડતા, દાસને નાગરિકતા આપવાની ના પાડતા, એટલે એમનો વિરોધ પણ ભરપૂર થયેલો. તો એ બધી બાબત એવી છે કે જે તમારે એક્ઝામ લક્ષી નથી પણ સમજવી જરૂરી છે. ઓકે, એના પછી આપણે જો આગળ વધીએ તો એમાં છે સરકારની સત્તા, પ્રભાવ, રાજકીય સંસ્થાઓ વિશેનો અભ્યાસ પણ રાજ્યશાસ્ત્ર કરાવે છે. ત્યારબાદ નાગરિકોના હક એટલે કે અધિકાર અને એની ફરજો, ભાગ નંબર 3 અને 4 તમારા સિલેબસમાં છે. આ તમામનો અભ્યાસ કરે છે કોણ? તો કે રાજ્યશાસ્ત્ર. અને એટલું જ નહીં, માત્ર દેશ પૂરતું, પ્રદેશ પૂરતું સીમિત નથી રહેવાનું. ઇન્ટરનેશનલ રિલેશન, આંતરરાષ્ટ્રીય સંબંધો, નીતિઓનો અભ્યાસ પણ આપણું રાજ્યશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ કરવાનું કહે છે. તો દોસ્તો, અહીંયા જે સુધી આપણે માહિતી મેળવી લીધેલી છે, આ તમામ માહિતી જોવો છો એ માત્ર રાજ્યશાસ્ત્રના કાર્યક્ષેત્ર સંબંધિત છે. તો તમારે એવું નથી લખવાનું કે માત્ર સરકાર પૂરતી સીમિત છે. નહીં, રાજ્યશાસ્ત્ર એ બહુ મોટો દરિયો છે, એમાં લગભગ તમામ વિષયો આવી જાય છે. અગાઉ જે આપણે માહિતી જોયેલી એ જીસીઆરટી, એનસીઆરટી અને અન્ય મુદ્દાઓ તરફથી હતી. હવે બેઝિકલી જીસીઆરટી ની અંતર્ગત તમારે કયા કયા મુદ્દાઓ ઉપર ધ્યાન રાખવાનું છે એની થોડીક આપણે ચર્ચા કરીએ, જેથી કરીને તમારે આ પાઠ્યપુસ્તકનો સાચો ઉપયોગ કેમ કરવો એની માહિતી મળી રહે. તો દોસ્તો, આપણે આખું પાઠ્યપુસ્તક તો જોવાના નથી, પરંતુ લગભગ બાબતો મેં અગાઉ તમને લેક્ચરમાં કહી દીધેલી છે. પણ તમારે જે ધ્યાન આપવાનું છે, જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય અને જો તમે એનું રીડિંગ કરતા હોય, જો કે આ વિડીયો જોઈ લીધા પછી તમારે કોઈ જ પુસ્તક સ્પર્શ કરવાની જરૂર નહીં પડે રાજ્યશાસ્ત્રના ખ્યાલની અંતર્ગત. પણ અહીંયા તમે ચેક કરી શકો છો, પહેલા જ નંબરનો પાઠ આપ્યો છે રાજ્યશાસ્ત્રનો ખ્યાલ, ધોરણ 11 પાઠ્યપુસ્તક છે રાજ્યશાસ્ત્રનું. એમાં અહીંયા મેં જે શબ્દો ઉપર હાઇલાઇટ કરેલું છે એના ઉપર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. પોલિટિકલ સાયન્સ શું કીધેલું છે? તો કે ગ્રીક ભાષાના પોલિટીના શબ્દો ઉપરથી ઉતરી આવેલો છે. નગર અથવા શહેરને પોલિટી કહેવામાં આવતું, જે ઓલરેડી મેં અગાઉ તમને સમજાવી દીધું છે. ઓકે, પછી આપણે એરિસ્ટોટલ કાકાને ભણી લીધા ડિટેલમાં. એરિસ્ટોટલ સાહેબ શું કહે છે? તો કે મનુષ્ય સ્વભાવથી સામાજિક પ્રાણી છે. તો આ બધી બાબત જે છે એ તમને પાઠ નંબર 1 માં આપેલી છે. એના ઉપર ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. આગળ વધીએ, બીજા નંબરમાં લખેલું છે રાજ્યશાસ્ત્રનો અર્થ. જેટલી વસ્તુ હાઇલાઇટેડ છે એટલી વસ્તુ હું બોલું છું એટલે તમને જણાવી દઉં. રાજ્યશાસ્ત્ર એટલે રાજ્ય વિશેની વ્યવસ્થિત સમજ આપતું શાસ્ત્ર, અગાઉ ભણી ચૂક્યા છીએ. રાજ્યની પ્રવૃત્તિઓ અને પ્રશ્નો સાથે સંબંધ ધરાવતું શાસ્ત્ર એટલે રાજ્યશાસ્ત્ર. જે વ્યાખ્યા મેં તમને આ જ પ્રકારમાં ભણાવેલી હતી.
તો જો રાજ્યશાસ્ત્રનો અર્થ તમારી બુકમાં તો બહુ મોટો અને લાંબો અર્થ આપેલો છે, પણ આપણે કન્સેપ્ટ સમજવાના છે. અભ્યાસક્રમમાં લખેલું છે એ જ પ્રમાણે મેં તમને સમજાવ્યું છે. ચાલો એના પછી શું લખેલું છે? એના પછી તમને કીધું છે કે રાજ્યશાસ્ત્ર અલગ અલગ કેવી કેવી રીતે પોતે અસ્તિત્વ ધરાવતો હતો. આપણે અગાઉ જોઈ ચૂક્યા કે સર પ્રાચીન સમયમાં, મધ્યકાલીન સમયમાં અને આધુનિક સમયમાં આપણે ઇતિહાસને જેમ જોઈએ છીએ એમ રાજ્યશાસ્ત્રને જો જોઈએ તો પણ આમાંથી કદાચ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય તો એ ખબર હોવી જોઈએ. તો પ્રાચીન સમયની અંતર્ગત રાજ્યશાસ્ત્રને જે છે એ નીતિશાસ્ત્રના એક ભાગ તરીકે ઓળખવામાં આવતું, એથિક્સના એક ભાગ તરીકે ઓળખવામાં આવતું. નીતિશાસ્ત્ર પણ પોતે એક વિષય છે જે જીપીએસસી યુપીએસસી અંતર્ગત આવતો વિષય છે, એટલે નીતિશાસ્ત્રના એક ભાગ તરીકે ઓળખવામાં આવતું. ઓકે, પ્રાચીન સમયમાં એને રાજનીતિ શાસ્ત્ર તરીકે ઓળખતા હતા. તો જો અહીંયાથી જે કોમન વસ્તુઓ છે અને વન લાઇનર સ્વરૂપે અને એમસીક્યુ ટાઈપમાં પૂછાઈ શકે તેવી છે, એના ઉપર હું અંડરલાઈન અથવા તો હાઇલાઇટ કરેલું છે. ઓકે, કૌટિલ્ય તેને દંડ નીતિ કહેતા. યાદ રાખજો, કૌટિલ્ય શું કહેતા? દંડ નીતિ. શેને? તો કે રાજનીતિ શાસ્ત્ર, એટલે કે આપણા રાજ્યશાસ્ત્રને દંડ નીતિ કહેતા. સાથોસાથ મેં તમને કહી દીધું સોક્રેટિસ, પ્લેટો જેવા ચિંતકોએ રાજકારણ કે શાસન અંગેની ચર્ચા મનુષ્યના નૈતિક વ્યવહારોને કેન્દ્રમાં રાખીને કરી હતી. પણ હવે ધ્યાન રાખજો, મેં તમને શું કીધું? શા માટે એરિસ્ટોટલને રાજ્યશાસ્ત્રના પિતા કહેવાય છે? તમારા પાઠ્યપુસ્તકમાં જ આપેલું છે. કારણ કે એને ધાર્મિક રીતે અને નૈતિક રીતે સૌથી પહેલા અલગ કરીને આ વિષયને સ્વતંત્ર બનાવ્યો જો કોઈ હોય ને તો એ વ્યક્તિ હતા કોણ? તો કે એરિસ્ટોટલ. કોણ હતા? એરિસ્ટોટલ હતા. જો લખેલું છે, તેથી તેમને રાજ્યશાસ્ત્રના શું કહેવાય છે? પિતા કહેવાય છે. અર્થશાસ્ત્ર પુસ્તકમાં યાદ રાખજો, અગાઉ ભલે મેં અલગ અલગ ભારતીય જે કહેવાય નિષ્ણાંતોના પુસ્તક ન કીધેલા હોય, પણ પાઠ્યપુસ્તકની અંતર્ગત આપેલું છે એટલે જોઈ લઈએ. અર્થશાસ્ત્ર કોનું પુસ્તક છે? તો કે કૌટિલ્યનું. અર્થશાસ્ત્રની અંદર રાજ્યશાસ્ત્રને નીતિશાસ્ત્રથી અલગ કરીને સ્વતંત્ર વિષય તરીકે રજૂ કરેલો છે. તો તમને એમ પણ પૂછે, ભારતમાં સૌથી પહેલા રાજ્યશાસ્ત્રને સ્વતંત્ર વિષય તરીકે માન્યતા આપનાર કોણ હતા? તો ખબર હોવી જોઈએ, અર્થશાસ્ત્ર પુસ્તકના રચયિતા કૌટિલ્ય. આવું નવું મધ્યકાલીનમાં છે. મધ્યકાલીનમાં એવું લખેલું છે કે રાજ્યશાસ્ત્રને ધર્મશાસ્ત્રનો એક ભાગ ગણવામાં આવતો. શેનો ભાગ ગણવામાં આવતો? ધર્મશાસ્ત્રનો ભાગ ગણવામાં આવતો. તો જો અહીં લખેલું છે. કેમ? કારણ કે રાજા અમર્યાદિત સત્તા ધરાવતા હતા. એ પોતે ઈશ્વરનો અંશ માનતા હતા. જો આગળ લખેલું છે ઈશ્વરના અંશ તરીકે, એટલે કે મને ઈશ્વરે મોકલેલો છે તમારું કલ્યાણ કરવા માટે. આપણે આગળ જોઈ ગયા ને રાજતંત્ર અને સરમુખત્યારશાહી. તો જો સર મધ્યકાલીન સમયની આપણે વાત ઓલરેડી કરી દીધેલી છે, એરિસ્ટોટલે પણ. ચાલો એના પછી આધુનિક સમયમાં એટલે કે હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો આમાં હાઇલાઇટેડ જે કરેલું છે એના ઉપર ખાસ ધ્યાનમાં રાખવાનું. તો જો સર અમેરિકાની વિવિધ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રનો એક અલગ વિષય તરીકે અભ્યાસ શરૂ કરવામાં આવે છે. તો જો સર યુનિવર્સિટીમાં સૌથી પહેલા અલગ અભ્યાસ અમેરિકાએ શરૂ કરેલો. ત્યાર પછી વર્તનવાદી અભિગમ પણ આપણા જે કહેવાય રાજ્યશાસ્ત્રની અંતર્ગત ઉમેરવામાં આવે છે. વર્તનવાદી અભિગમ શું છે? તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. ઓકે, અમેરિકામાં જ ઈસવીસન 1970 અને 80 ના દાયકાઓ દરમિયાન ઉત્તર વર્તનલક્ષી અભિગમ વિકાસ પામ્યો. તો દોસ્તો આ બધા મુદ્દાઓ છે જે તમારા પાઠ્યપુસ્તકમાં છે. ઓલરેડી મેં આ વિડીયો લેક્ચરમાં અગાઉ તમને કહી દીધેલા છે, ખબર હોવી જોઈએ. આ જ પાઠ્યપુસ્તકમાં થોડાક આપણે આગળ વધીએ તો તમને એક મુદ્દો દેખાશે કે રાજ્યશાસ્ત્રને વ્યવહારુ શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી મહત્વની બાબત, રાજકારણ જે રહેલું, જો રાજ્યશાસ્ત્ર અને રાજકારણના વિચાર બંને અલગ અલગ છે એ ખબર હોવી જોઈએ. કારણ કે રાજ્યશાસ્ત્રના જે સિદ્ધાંતો તારવવામાં આવે છે તેમનું વ્યવહારમાં અમલીકરણ પણ કરવામાં આવે છે, એટલે આપણે કેવું કહીએ છીએ? વ્યવહારુ શાસ્ત્ર. જ્યારે રાજકારણ એટલે શું? તો કે રાજકારણ એ સત્તા મેળવવા માટેનો વિગ્રહ છે. તો જો સર એટલા જ માટે સત્તા મેળવવા માટે રાજકારણને બાંધછોડ કે સમાધાનની કલા તરીકે પણ ઓળખવામાં આવે. તો ધ્યાનમાં રાખવાનું, નીચેનામાંથી કઈ બાબતને બાંધછોડ કે સમાધાનની કલા તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન મૂકી દે. રાજ્યશાસ્ત્ર, રાજકારણ. તો ખબર હોવી જોઈએ વાત શેની થાય છે? રાજકારણની. તમારા પાઠ્યપુસ્તકમાં જ આપેલું છે, ખબર હોવી જોઈએ. ચાલો એના પછીનું આપણે જો ટોપિક જોઈએ તો એ છે રાજ્યશાસ્ત્રનો વિષય મુજબ અભ્યાસ. કેટલા વિષયની તુલના આ વિષયની સાથે થઈ શકે અને આનો વ્યાપ કેટલો છે એ જોવું હોય તો પણ આપણને આની અંતર્ગત જોવા મળે છે. અગાઉ ભણેલા એ જ હશે. અને એમાં તમે જોઈ શકો છો રાજ્યના મૂળ તત્વો 4 છે. આપણે લેક્ચરની શરૂઆત જ અહીંયાથી કરેલી, જેમાં જનસંખ્યા, ભૌગોલિક વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વનો સમય. આપણે બધું ડિટેલમાં ભણી ગયા છીએ, તમે જોઈ શકો છો. ત્યાર પછી અભ્યાસ કોનો કોનો થાય છે, કઈ કઈ વિચારધારાનો અભ્યાસ થાય છે, તમે જોઈ શકો છો. વ્યક્તિવાદ, અરાજ્યવાદ, ઉદારમતવાદ, સમાજવાદ, જે ભારતની અંતર્ગત આપણે જોઈએ છીએ. આમુખમાં શબ્દ
સામ્યવાદ, સર્વસત્તાવાદ વગેરેનો અભ્યાસનો સમાવેશ. આપણે અધિકાર ક્ષેત્ર જોયું ને આગળ, મેં એક અલગ સ્લાઇડ જ બનાવેલી હતી, બસ એ આમાં લખેલું છે. ઉપરાંત રાજ્યશાસ્ત્રના પાયાના ખ્યાલો યાદ રાખજો. પાયાના ખ્યાલો કયા કયા છે? તો કે કાયદો છે, સ્વતંત્રતા છે, સમાનતા, ન્યાય, માનવ અધિકારો, બંધુત્વ વગેરે. એટલે કે અહીંયા પૂર્ણ થતું વગેરે લખેલું છે, ખબર પડવી જોઈએ. ઓકે, સરકારના 3 અંગોનો પણ અભ્યાસ થાય છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. આપણે જોયું ને મૂળભૂત જરૂરિયાત સરકારની છે, તમે જોઈ શકો છો. તો સરકારના 3 અંગનો પણ અભ્યાસ આની અંતર્ગત રાજ્યશાસ્ત્રમાં કરવામાં આવે છે. આગળ જોઈએ સર કે બીજી પાઠ્યપુસ્તકમાં શું શું વાત આપણને કીધેલી છે. તો જો સર, રાજ્યશાસ્ત્ર અને રાજકારણ. આપણે અગાઉ રાજકારણને જોયું હતું કે આપણે દાવાની એવી બધી રમત સાથે મેં સરખાવેલું હતું, તમે જુઓ. હવે અહીંયા એ જ વસ્તુ તમારે સમજવાની છે કે સર, રાજ્યશાસ્ત્ર રાજ્યની ચર્ચા કરતું અને તેની સમજ આપતું શાસ્ત્ર છે. શેનું શાસ્ત્ર છે? રાજ્યની ચર્ચા કરતું રાજ્યશાસ્ત્ર. એ રાજ્યની ચર્ચા કરે, દેશ કેવી રીતના બની ચર્ચા કરી હતી ને અગાઉ. જ્યારે રાજકારણ એ સત્તાના કેન્દ્રની આસપાસ આકાર લેતી પ્રવૃત્તિ છે. અગાઉ કીધું એમ કે સત્તા મેળવવા માટેનો સંઘર્ષ છે. આમાંથી પ્રશ્નો બને એવા છે જેને મેં હાઇલાઇટ કરેલા છે. રાજકારણ એટલે જે પ્રવૃત્તિઓ જાહેર કાર્યોના વહીવટ સાથે સંબંધ ધરાવે છે તે રાજકારણ કહેવાય. 1 માર્કમાં પૂછાઈ શકે એવો MCQ વાળો મુદ્દો અહીંયાથી નીકળે છે કે કેવી પ્રવૃત્તિઓ અથવા તો કેવી બાબતને જાહેર કાર્યોના વહીવટ સાથે સંબંધ છે. લખવાનું છે રાજકારણની પ્રવૃત્તિઓને. એટલા જ માટે રાજકારણ જાહેર વ્યવહાર કે પ્રવૃત્તિ છે. અહીંયાથી પણ પ્રશ્ન બને છે. આગળ જોઈએ, રાજકારણ એ કાવા દાવાની રમત છે. તમે જોઈ શકો છો, સત્તા માટે જે કહેવાય, જે વિગ્રહો થતા હોય એ કાવા દાવાની રમત છે. તમે જોવો છો ને પોલિટિક્સ, જેને આપણે અમતું કહીએ છીએ. તો આ બધી વસ્તુ પાઠ્યપુસ્તકમાં છે, અગાઉ મેં ડિટેલમાં સમજાવી છે. તમારે ખાલી આને જોવાની છે કે આવી બાબત તમને કીધેલી છે. ત્યાર પછી આપણે જ પાઠ્યપુસ્તકમાં જોઈએ કે એક રાજ્યશાસ્ત્ર, બીજી બાજુ અન્ય વિષયોની તુલના કરીએ તો એમાં આપણા માટે કોઈ પ્રશ્ન બને છે? તો આ બિલકુલ જોઈએ. તો સૌથી પહેલા રાજ્યશાસ્ત્રની તુલના અર્થશાસ્ત્ર સાથે આપણે કરી. પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ જ મેં લખેલું છે, અને એમાં અર્થશાસ્ત્રનો પ્રભાવ રાજ્યશાસ્ત્ર ઉપર વધતો જાય છે. બાકી બધી જોગવાઈ છે તો હું વાંચી શકો છો, પણ પરીક્ષા લક્ષી જે મુદ્દાઓ છે ઓલરેડી મેં આ વિડીયો લેક્ચરમાં આવરી લીધા છે, એટલે હાઇલાઇટ કરેલું છે, તમે જોતા જાઓ. ઓકે, સમાજશાસ્ત્ર સાથે તુલના કરીએ તો સમાજશાસ્ત્ર શું કહે છે? તો કે મનુષ્ય જ સામાજિક પ્રાણી હોવાથી મનુષ્યની તમામ ગતિવિધિ સમાજશાસ્ત્ર સાથે સંબંધિત છે. ભલે પછી તે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરતો હોય તો બંનેની તુલના આપણે કરેલી. સાથોસાથ અગત્યની બાબત કે સમાજશાસ્ત્ર સમયની દ્રષ્ટિએ રાજ્યશાસ્ત્ર કરતા ઘણું જૂનું છે. જો અહીંયાથી પણ પ્રશ્ન બને, વિધાનવાળા પ્રશ્ન બનાવવા હોય તો વિષય કેટેગરીની અંતર્ગત મૂકીને તમને બનાવી શકે છે. ખાસ તકેદારી રાખવાની છે. બધું પાઠ્યપુસ્તકમાં આપેલું છે, પરંતુ તમે આ બધી બાબતને જો શાંતિથી જોઈ લીધેલી હશે તો તમારે આવી કોઈ જ માથાકૂટ કરવાની ઝંઝટ રહેશે નહીં. ચાલો આગળ જોઈ લો. ભૂગોળ સાથે જો આપણે સંબંધ ધરાવીએ તો સર, રાજ્ય ચોક્કસ ભૌગોલિક વિસ્તાર સાથે સંકળાયેલ છે. આપણે જોયું ને અગાઉ કે 4 મહત્વની વસ્તુ છે, એમાં ભૌગોલિક વિચારધારા આપણને આપે છે, તો આપણે જોઈ લીધું. એના પછી સર કે જેમાં ચોક્કસ વિસ્તાર, સરકાર, રાજ્યનો ભૌતિક આધાર છે, ભાઈ આપણે જોઈ લીધું. ચલો, દરિયા કિનારાથી 12 નોટિકલ માઇલના જળ વિસ્તારના ભાગનો પણ સમાવેશ આપણે જોઈ લીધું છે આગળ. ઓકે, તમારા માટે કમેન્ટ બોક્સમાં એક પ્રશ્ન: 1 નોટિકલ માઇલ, 1 નોટિકલ માઇલ એટલે કેટલા કિલોમીટર થાય? ખાલી જગ્યા કિલોમીટર થાય. આ તમારા મને જવાબ આપણને ખબર જ હશે, કમેન્ટ બોક્સમાં તમારે મને જવાબ આપવાનો રહેશે. તો જો સર, માત્ર સીમા એટલે જમીનની સીમા નહીં, તો અહીંયા કહે છે કે ભૂભાગનો મતલબ થાય છે દરિયાઈ સીમાનો પણ સમાવેશ થાય છે. તો અહીંયા લખેલું છે કે 12 નોટિકલ માઇલ જે આપણા ભારતની દરિયાઈ સીમા છે, જમીનથી દરિયાની 12 નોટિકલ માઇલ સીમા છે. ઓકે, આગળ તમે જોઈ શકો છો કે ભૂ રાજકારણ, જીઓપોલિટિક્સ એટલે કે ભૂ રાજકારણમાં મહત્વનો મુદ્દો ભૂમિનો છે. તો આ ભલે ભૂગોળ ભણતા એવું તમને લાગે, પણ વાસ્તવિક ભણો છો શું તમે? રાજ્યશાસ્ત્ર. એટલે જ આ વિષય બધા વિષયનું મિશ્રણ છે અને અગત્યનો વિષય છે, એટલે તમને અઘરો લાગતો હશે, પણ જો લેક્ચર જોઈ લીધો હશે તો કોઈ ચિંતા કરવાની તમારે જરૂર રહેશે નહીં. ચાલો, એના પછી આપણે આગળનો મુદ્દો જોઈએ. તો એના પછી જે માનસશાસ્ત્ર સાથે સંબંધાનો શું છે, તો મેં અહીં લખ્યું છે કે રાષ્ટ્રવાદની ભાવના કેળવવા માટે પણ માનસશાસ્ત્રની મદદ લેવામાં આવે છે. 1 માર્કમાં વન લાઇનરમાં MCQમાં પૂછાઈ શકે એવું છે, એટલે મેં લખેલું છે. ઓકે, ચાલો. લોકમાનસની અવગણના કરવાથી સત્તા ગુમાવવાનો પણ વારો આવી શકે છે. અગાઉ જે એરિસ્ટોટલ નામે 6 સરકારના મુદ્દા કીધા, એમાં મેં તમને આ ડિટેલમાં સમજાવી દીધું. લોકમાનસની, લોકોની ઈચ્છાઓની જો આકાંક્ષાઓને તમે પૂર્ણ ન કરી શકો
તો 5 વર્ષ પછી ચૂંટણી આવે એમાં મત તમને નહીં મળે, સત્તા ગુમાવવાનો વારો આવે એવું કહેવામાં આવે છે. ચાલો, મોટા ભાગે ક્રાંતિ થવાનું કારણ માનસિક અસંતોષ હોય છે. આવું ભલે પાઠ્યપુસ્તકમાં લખેલું, પણ આ વિચાર એરિસ્ટોટલનો છે કે જે કોઈ પણ પ્રદેશમાં સરકાર જે છે એ સમાનતા અને ન્યાય આ બે માટે જો કામ ન કરે તો એ દેશ એ રાજ્યને દરજ્જો મેળવવા માટે પોલિટિકલી યોગ્ય કહેવાશે નહીં. એરિસ્ટોટલ અગાઉ કીધેલું છે આવડી આ બાબત તમારે જોવાનું. એટલે કે જે જગ્યાએ અસમાનતા અને અન્યાયે જો પોતાનો ઘેરો મૂકી દીધેલો હોય તો એ રાજ્યની વ્યાખ્યામાં ગણવો એ યોગ્ય નથી, ભલે તેની પાસે 4 તત્વો રહેલા હોય. અહીંયા એ જ કીધેલું છે, તમે જોઈ શકો છો. માનસિક અસંતોષ. ઓકે, પ્રોફેસર ગ્રેહામ વાલેસ, એક ભાઈનું નામ આની અંદર આવે છે. એરિસ્ટોટલ સિવાય એક બીજા વ્યક્તિને તમારે યાદ રાખવાના, કેમ સર? પાઠ્યપુસ્તકમાં છે એટલે. તો ગ્રેહામ વાલેસ નામના વ્યક્તિ છે, એમણે પુસ્તક લખેલું છે ધ હ્યુમન નેચર ઇન પોલિટિક્સ. યાદ રાખજો, મનુષ્યનો રાજનીતિ શાસ્ત્રની અંતર્ગત સ્વભાવ. એમનું પુસ્તક છે. એના વ્યક્તિ કોણ છે? લેખક પ્રોફેસર ગ્રેહામ વાલેસ. તો ફરજિયાત તમારા ધ્યાન રાખવું પડશે. આ બધી બાબતો પાઠ્યપુસ્તકની અંતર્ગત આપેલી છે. સાથોસાથ પાઠ્યપુસ્તકમાં ભાગ પૂરો થાય, પાઠ પૂરો થાય એટલે છેલ્લે તમને એને MCQ આપેલા છે. હવે તમારા બધા MCQ વિડીયોને પોઝ કરવાના, અત્યારે ને અત્યારે એને જોવાના. જો આપણે અગાઉ ભણેલા હોય અને તમને ખબર પડેલી હોય, શાંતિથી લેક્ચર જોયેલો હોય, તો તમને બધા MCQ ના જવાબ ફટાફટ તમારે જોઈને ટીક કરવાના રહેશે. તો દોસ્તો, હવે આપણે આપણા વિષય સંબંધિત અગાઉની જે અલગ અલગ પરીક્ષાઓ છે એમાં પૂછાઈ ગયેલા જે પ્રશ્નો છે એનો આપણે સમાવેશ કરી દઈએ. અને એ પ્રશ્નોમાં સૌથી પહેલા તમારી સ્ક્રીન ઉપર આવે છે. આ પ્રશ્નોના જવાબ તમારે મને અત્યારે જ કહી દઉં છું, કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. જો અહીંયા સુધી તમે વિડીયોમાં પહોંચી ગયેલા હોય અને જો તમે પ્રોપર નોટ્સ બનાવેલી હોય રાજ્યશાસ્ત્રનો ખ્યાલ કરીને, તો બધા પ્રશ્નો તમને ફરજિયાત આવડતા હોવા જરૂરી રહેશે. સૌથી પહેલો પ્રશ્ન જે તમને જોવા મળે છે, નીચેનામાંથી કયું વિધાન રાજ્ય શબ્દને સૌથી શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? 4 ઓપ્શન આપેલા છે. અગાઉ જે ભણાવ્યું છે એમાંથી જવાબ તમારે ગોતીને આપવાનો રહેશે. ABCD માં જવાબ આપજો. પ્રશ્ન નંબર 1 આનું ટાઇટલ આપી દો. એવો અને એવો બીજા નંબરનો પ્રશ્ન આપણે અહીંયા જોઈ લઈએ. ભારતીય બંધારણના અનુચ્છેદ 12 રાજ્યની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? 4 ઓપ્શન, એની નીચે અલગ અલગ પ્રકારના પેટા ઓપ્શન આપેલા છે. મુખ્ય તમારે 4 વિકલ્પોમાંથી અગત્યની જે બાબત છે એનો તમારે જવાબ મને આપવાનો. ઓકે, ચાલો આગળના પ્રશ્ન તરફ વધીએ. તો એમાં આપણને જોવા મળે છે રાજ્યના 4 આવશ્યક તત્વોમાંથી કયું તત્વ રાજ્યને અન્ય તમામ માનવ સંસ્થાઓથી અલગ પાડે છે? કવિ એવું કહે છે કે 4 દેશ બનાવવા માટે જે મૂળભૂત તત્વો હતા એમાંથી કયું અલગ પડે છે? અત્યારે જવાબ પોઝ કરીને તમે આપી શકો તો આપી શકતા હોવા જોઈએ. ચાલો, એના પછી આપણે યાદ રાખીએ, નીચેનામાંથી કયું તત્વ રાજ્યનું સૌથી મહત્વનું અને અનિવાર્ય અંગ માનવામાં આવે છે, જેના વગર રાજ્યનું અસ્તિત્વ શક્ય જ નથી? એટલે કે કઈ બાબત છે કે જેના વગર રાજ્યનું અસ્તિત્વ શક્ય, પોસિબલ નથી? 4 અલગ અલગ ઓપ્શન છે, ખબર હોવી જોઈએ. તો દોસ્તો, રાજ્યશાસ્ત્રના પિતા તરીકે એરિસ્ટોટલને આપણે ઓળખીએ છીએ. અગાઉ આપણે એમના વિશે તમામ ડિટેલ્સમાં ચર્ચાઓ કરી લીધી છે. જો તમે એ આખો ટોપિક જોઈ લીધેલો હોય તો આ 2 પ્રશ્ન જે છે તમારા માટે છે. એમાં સૌથી પહેલા આપણે એક્ઝામની અંદર સર્વપ્રથમ મોસ્ટ આઈએમપી મુદ્દો, વિચારક એરિસ્ટોટલના મતે રાજ્યનો ઉદ્ભવ કેવી રીતે થયેલો છે? ઓકે, જો તમે સંપૂર્ણ વિડીયોનો આખો ટોપિક જોયેલો હશે તો તમને આ તમામ બાબતો જે છે ખ્યાલ આવી ગયેલો હશે. 4 ઓપ્શન છે, તમારે જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. એના પછીનો બીજો મુદ્દો, રાજ્યશાસ્ત્રના પિતા એરિસ્ટોટલે રાજ્યશાસ્ત્ર વિશેને કયું નામ આપ્યું હતું? તો આપણી પરીક્ષા માટે આ ખૂબ જ અગત્યનો વિષય. આમ કહેવામાં જઈએ તો ફેક્ટ મુદ્દો, જે ખબર હોય, ભણેલા હોય તો જ તમને આવડી આ બાબતનું ઉપર જાણકારી રહેશે. આ બંને પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. તો તમારા માટે પ્રેક્ટિસ પ્રશ્નોમાં આપણે આગળ પ્રશ્નને જોઈએ તો રાજ્યશાસ્ત્ર અને કાયદાની દ્રષ્ટિએ જો દેશમાં કાયદો ન હોય તો શું પરિસ્થિતિ સર્જાય? 4 ઓપ્શન આપેલા છે, જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. જો અહીંયા સુધી વિડીયો જોતા હોય તો નીચેના મુદ્દામાં 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત દેશનું સાચું બંધારણીય સ્ટેટસ શું હતું? ફરી પાછા 4 ઓપ્શન, ફરી પાછો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ચાલો, એના પછીનો મુદ્દો જો આપણે જોઈએ તો ફરી પાછા 2 પ્રશ્નો જોઈ લઈએ. એરિસ્ટોટલના રાજ્ય એક કુદરતી સંસ્થા છે, એ વિચારના આધારે નીચેનામાંથી કઈ ક્રમિક સાંકળ સાચી છે? આપણે એરિસ્ટોટલ વિશે અગાઉ ચર્ચા કરેલી, ડિટેલમાં ભણી ચૂક્યા હતા. એમાંથી તમારે જવાબ મને આપવાનો રહેશે કે પરિવાર, ગામડું, રાજ્ય, પરિવાર, રાજ્ય, ગામડું, રાજ્ય, ગામડું, પરિવાર, વાસ્તવિક ક્રમ શું હતો એ તમારે મને જણાવવાનો રહેશે. ચાલો,
રાજ્યશાસ્ત્ર પોલિટિકલ સાયન્સના પદ્ધતિસરના અભ્યાસમાં નીચેનામાંથી કઈ બાબતને કેન્દ્ર સ્થાને સૌથી મહત્વની રાખવામાં આવે છે? ફરી પાછા 4 ઓપ્શન, તમારે વિડીયો પોઝ કરીને જવાબ તમારી રીતે તૈયાર કરીને આપવાનો રહે. દોસ્તો, રાજ્યશાસ્ત્રના અભ્યાસ અંતર્ગત આપણે અત્યાર સુધી જે કંઈ પણ ટોપિક્સને ભણેલા છીએ એ તમામ ટોપિક્સને ભણ્યા પછી તમારે આ પ્રશ્નનો જવાબ હવે આપવાનો રહેશે. અને આપણે અગાઉ જે 4 મૂળભૂત તત્વો જોઈ ચૂક્યા હતા, રાજ્યમાંથી દેશ બનવાના અથવા તો રાજ્ય સાથે સંબંધિત વ્યાખ્યાના, એ શબ્દની અંતર્ગત તમારા માટે એક પ્રશ્ન. આપણા ગુજરાતની પાસે વસ્તી છે, ચોક્કસ પ્રદેશ પણ છે અને ગાંધીનગરમાં આપણી સરકાર પણ છે. તો શું રાજ્યશાસ્ત્રની દ્રષ્ટિએ ગુજરાતને એક રાજ્ય કહી શકાય કે નહીં? તમારે જવાબ મને હા અથવા તો નાની અંતર્ગત આપવાનો રહેશે. જો તમે સંપૂર્ણ વિડીયોને એકદમ વ્યવસ્થિત રીતે જોયેલો હોય તો તમે તરત જ આનો જવાબ આપી શકશો એવી હું આશા રાખું છું. તો દોસ્તો, અગત્યનો એવો મુદ્દો રાજ્યશાસ્ત્રનો ખ્યાલ આપણા વિડીયોની અંદર સંપૂર્ણ રીતે આવરી લેવાનો મેં પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. હું આશા રાખું છું કે આવનારી તમારી પરીક્ષામાં આ વિષય અથવા તો આ ટોપિક્સ અને આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય. અન્ય તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો સુધી અવશ્ય આ વિડીયોને શેર કરજો. જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલની ડિટેલ તમારી નજરની સામે છે, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું ટૂંક જ સમયમાં નવા ટોપિક સાથે રાજ્યશાસ્ત્ર સંબંધિત. ત્યાં સુધી સરસ મજાનો ટોપિકનું રિવિઝન કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત.